परम सम्माननीय कुलाधिपति श्री प्रोफेसर बलवंतभाई जानी साहेब, हमारा अध्यापक मित्र डॉक्टर सतीशभाई व्यास साहेब, नयनभाई, डॉक्टर प्रीतिबेन, अन्य सौ उपस्थित श्रोतागण અને મારો પ્રિય ભાઈ અખંડ વ્યાસ, આપ સૌને મારા વસંત ભટ્ટના સાદર નમસ્કાર. આ પર્યુષણ સાહિત્ય વ્યાખ્યાન માળાનો અંતિમ દિવસ અને અંતિમ વ્યાખ્યાન, અને નયનભાઈની ઉપસ્થિતિએ વક્તાશ્રી ઉપર જે પ્રભાવ પાડ્યો તો ભૈરવી રાગ એવો શબ્દ પ્રયોગ પણ થયો. અને ભૈરવી રાગનો શું મહિમા છે થોડું ઘણું હું જાણું છું, કોઈક પાસે સાંભળ્યું છે, એટલે મારું વક્તવ્ય કેવું સિદ્ધ થાય છે મારી પરીક્ષાનો વિષય છે આજે. એની હાવ, આ બ્રહ્માંડમાં ત્રણ જ્યોતિઓ છે. એક છે સૂર્ય, અને સૂર્યના વિકલ્પે કોડિયામાં રહેલો દીપક. સૂર્ય ના હોય કે દીપક ના હોય તો બધે અંધારું થઈ જાય. બીજું એક જ્યોતિ તમારા મારા સૌમાં વિરાજતું એ ચૈતન્ય છે, આત્મતત્વ છે, આપણી ઇન્દ્રિયો છે. સૂર્ય હોય પણ આત્મતત્વ ના હોય તો પણ બધું અંધારું છે, નકામું છે, ડેડ બોડી છે. પણ આ બે હોવા ઉપરાંત એક ત્રીજા જ્યોતિની પણ જરૂર છે, અને તે છે શબ્દરૂપ જ્યોતિ. સૂર્ય પણ હોય, આપણામાં બેઠેલો આત્મતત્વ ચૈતન્ય પણ વિરાજમાન હોય, સ્ફુરાયમાન હોય, પણ જો તમારા અને મારા વચ્ચે શબ્દ નીકળી જાય, શબ્દ ન હોય તો શી સ્થિતિ થાય? તમે હું સૌ ગાય ભેંસની કોટીમાં આવીને ઊભા રહીએ. આપણી વચ્ચે શબ્દ ના હોય તો આપણું કોઈ ગંતવ્ય ના હોય. આપણે અહીં એટલે પહોંચ્યા કે રાવી પાઠક હોલમાં આ કાર્યક્રમ છે, વાંચ્યું, શબ્દ વચ્ચે હતો. એક શબ્દ જ્યોતિએ માર્ગ નક્કી કર્યો, અને અહીંથી વ્યાખ્યાન પૂરું થયા પછી ઘેર ક્યાં જવાનું છે, આપણું કયું ગંતવ્ય છે એની ખબર એટલે છે કે વચ્ચે શબ્દ છે. એટલે સૂર્યને પુણ્ય જ્યોતિ કીધું, આત્માને પુણ્યતર જ્યોતિ કીધું, પણ શબ્દને પુણ્યતમ જ્યોતિ કીધું. ઇહ ત્રીણી જ્યોતિષી ત્રય પ્રકાશા. આ જગતમાં, આ બ્રહ્માંડમાં ત્રણ જ્યોતિઓ છે અને ત્રણ પ્રકાશો છે. એમાં શબ્દ નામનું જે જ્યોતિ છે, જે પુણ્યતમ જ્યોતિ છે, જેને માટે ભામહે કીધું ઇદમ બંધન તપ જાયેત ભુવનત્રયમ યદિ શબ્દાહ વયમ જ્યોતિ આ સંસારમ ન દીપ્યતે. આ શબ્દ નામનું જ્યોતિ નહીં હોય તો બધે અંધારું છવાઈ જશે. પણ વાક્યપદીયકાર ભર્તૃહરિએ એને વધારે સરસ રીતે કીધું. ત્રણ જ્યોતિઓનો તરતમ ભાવ કહી અને શબ્દનો આટલો મહિમા ગાયો. પણ આપણે અત્યારે એ વિચારવા એકત્ર થયા છીએ કે આપણા આ ગુર્જર ભૂમિમાં શબ્દરૂપ જ્યોતિ ક્યારે પ્રગટ્યો? સાચા અર્થમાં શબ્દની સાધના, ભાષાની સાધના ક્યારે ઉપસ્થિત થઈ? તો પ્રોફેસર જાની સાહેબે આપણને કીધું એમ, હેમચંદ્રાચાર્ય, કેમ કે કલિકાલ સર્વજ્ઞ કહેવાયા છે, જ્ઞાન વિજ્ઞાનની બધી શાખાઓમાં, બધી ડિસિપ્લિનમાં એક એક શિરમોર બની શકે એવો ગ્રંથ એમણે આપ્યો. પણ એ બધાની પણ ઉપર જો કોઈ જાય તો એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન છે. તો ગુજરાતમાં આ ભાષાની શબ્દ જ્યોતિની ઉપાસના એ 12મી સદીમાં શરૂ થાય છે. આ બહુ મહત્વનો એક મુદ્દો છે કે કયા સમયગાળામાં ગુજરાતમાં આ શબ્દ સાધના શરૂ થઈ. અને સહેજ જરા આમ વિચારીએ આપણે કે હેમચંદ્રાચાર્ય 11મી 12મી શતાબ્દીમાં જ્યારે આ વ્યાકરણ ગ્રંથ રચે છે, એની પૂર્વ ભૂમિકા શું છે?
ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી, બૃહદ ભારતનો નકશો તમારી આંખ સામે લાવી દો તો અત્યારના પાકિસ્તાનમાં રાવલપિંડી તરફ શલાતુર નામનું ગામ, જ્યાં તક્ષશિલા વિશ્વવિદ્યાલય કાર્યરત, ત્યાં મહર્ષિ પાણિનીનો પ્રાદુર્ભાવ થાય છે અને એમણે સંસ્કૃત વ્યાકરણની રચના કરી, અષ્ટાધ્યાયી વ્યાકરણની રચના કરી. બરાબર એ જ સમયે નેપાળ બોર્ડર ઉપર ભગવાન બુદ્ધનો પ્રાગટ્ય થાય છે, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. અને બુદ્ધના જન્મ પછી 40 વર્ષે ભગવાન મહાવીરનો પ્રાદુર્ભાવ પૂર્વ ભારતમાં બિહાર તરફ થાય છે, મગધ, તે વખતનું મગધ. ભગવાન મહાવીરે પોતાનો ધર્મોપદેશ માગધી ભાષામાં, અર્ધમાગધી ભાષામાં પ્રબોધ્યો. આ બાજુ ત્યાં નાલંદા વિશ્વવિદ્યાલય. આ એક પૂર્વ ભૂમિકા ધ્યાનમાં રાખજો, ઐતિહાસિક. હેમચંદ્રાચાર્યના વ્યાકરણને મૂલવવા સમજવા માટે પૂર્વગામી વૈયાકરણો અને પૂર્વગામી બે ધર્મ સંસ્થાપકો, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, એમનો સમયગાળાનો સ્પાન ધ્યાનમાં રાખવા જેવો છે. અને પછી ગુજરાત, જ્યાં હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ છે, અત્યારનું પાટણ. તો સિદ્ધરાજ જયસિંહ દેવ, એમના પિતાજીને માલવાનો રાજા હરાઈ ગયો હતો, એટલે પિતાજીનું વેર લેવા માટે સિદ્ધરાજ જયસિંહ અહીંથી ત્યાં જાય છે, અવંતિકા પ્રદેશને, માલવ પ્રદેશને જીતે છે. એ મૂળ ભોજ રાજાની નગરી. સાહેબે કીધું એમ ભોજ તો રાજા હતા જ, પણ સાથે સાથે કવિ અને શાસ્ત્રકાર પણ હતા. એટલે એ વારસામાં એ રાજા પાસેથી આયુધાગાર, ધનભંડાર એ બધું તો લઈ આવ્યા, પણ સાથે સાથે ગ્રંથાગાર પણ પાટણમાં આવ્યો. અને આયા પછી સાહેબે વાત પણ કરી, જાની સાહેબ એ મુજબ, કે ભોજ રાજાએ સરસ્વતી કંઠાભરણ એવા એક શીર્ષકથી કુલ 2 ગ્રંથો રચ્યા છે. એક અલંકાર શાસ્ત્રનો ગ્રંથ પણ રચ્યો છે અને બીજો વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ રચ્યો છે. સરસ્વતીના કંઠનું આવરણ ગ્રંથનું નામ પણ બહુ જ સુંદર આપ્યું છે, સરસ્વતી કંઠાવરણની ભોજરાજે રચના કરેલી. અને એ બતાવીને કોકે સિદ્ધરાજને ટણો માર્યો કે તું માલવા પ્રદેશને તો જીતી ગયો, પણ ભોજરાજની આ કીર્તિને, વિદ્યા કીર્તિને તું ટપી નહીં ગયો, તું હજી એનાથી પાછળ જ. અને આપણે સૌ જાણીએ છીએ એમ, રાજાઓથી તો આવું કંઈ સહન થાય નહીં, કે બાહુબળથી બધું કરી લાવ્યો, પણ આનું શું કરીશું? આ વિદ્યા કીર્તિની આગળ કેવી રીતે આગળ છે ગુજરાત પ્રદેશ? ત્યારે સૌએ રાજ્યસભાની અંદર આચાર્ય હેમચંદ્રજી તરફ પોતાની ડોક ફેરવી. અહીં આશાનું કિરણ છે. આ એક સમર્થ વ્યક્તિ વિરાજે છે કે જે આ કામ કરી શકશે. આચાર્ય હેમચંદ્રજીએ કીધું કે હું જરૂર આ ભોજના સરસ્વતી કંઠાભરણની સામે ઊભો રહે એવો ગ્રંથ રચી આપીશ, પણ મને જોજો તે વખતે જ એમની કેટલી જાણકારી હતી. મને કાશ્મીર વગેરે પ્રદેશોમાંથી બીજા પાણીનીનું વ્યાકરણ છે, કે અન્ય ચાંદ્ર વ્યાકરણ છે, જૈનેન્દ્ર વ્યાકરણ છે, શાગટાયન વ્યાકરણ છે, બધા 8 વ્યાકરણો ઓલરેડી તે હતા. કાતંત્રનું પણ વ્યાકરણ હતું. એ બધા શાસ્ત્ર ગ્રંથો ત્યાંથી એની મેન્યુસ્ક્રિપ્ટ રૂપે ગુજરાતમાં મંગાવવામાં આવે છે, બધાનો સ્ટડી કરે છે. અને પછી આચાર્ય હેમચંદ્ર જે વ્યાકરણની રચના કરે છે એ શબ્દોનું અનુશાસન છે, શબ્દાનુશાસન છે. વ્યાકરણના ગ્રંથનું નામ છે શબ્દાનુશાસન, પણ એની આગળ 2 બીજા શબ્દ ગોઠવવામાં આવે છે. સિદ્ધરાજની પ્રેરણાથી કરવામાં આવ્યું. તો સિદ્ધરાજ જયસિંહ દેવના નામ, એટલે બાબરા ભૂત વગેરેને મારેલું, પછી સિદ્ધરાજ ટાઇટલ મળેલું, મૂળ નામ જયસિંહ છે. તો સિદ્ધરાજ જયસિંહ દેવ એના નામમાંથી સિદ્ધ શબ્દ લીધો, અને હેમચંદ્રના નામમાંથી હેમ, સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આવી રીતે આ ગ્રંથનું નામ બન્યું. પાણીનીના વ્યાકરણમાં જે મેં કીધું એમ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી, આજથી 2500 વર્ષ પહેલાં લખાયેલું સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ. એની અંદર ઋગ્વેદ વગેરે વેદની
સંસ્કૃત ભાષાને સમજવા માટેનું પણ વ્યાકરણ હતું અને ક્લાસિકલ સંસ્કૃત લૌકિક સંસ્કૃતનું પણ વ્યાકરણ હતું. બે ધારી અંદર રજૂઆત હતી કે લૌકિક સંસ્કૃતમાં આવું આવું તંત્ર ગોઠવાયેલું છે, વૈદિક સંસ્કૃત એનાથી આટલું જુદું પડે છે. 12મી શતાબ્દીમાં જ્યારે હેમચંદ્ર પાસે આ મુદ્દો આવ્યો, વ્યાકરણ લખવાનો પ્રસંગ આવ્યો, ત્યારે કેમ કે ભગવાન બૌદ્ધ અને ભગવાન મહાવીર એ વેદમાં માનતા ન હતા, વેદમાં વર્ણવેલા હિંસક યાગોનો સ્વીકાર નહોતા કરતા, માટે સ્વાભાવિક છે કે એ વેદ વ્યાકરણને એમણે ખસેડી દીધું અને લૌકિક સંસ્કૃત વ્યાકરણને પહેલા 7 અધ્યાયમાં એમણે મૂક્યું અને 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ મૂક્યું. તો પાણિનીથી જુદા પડીને એમણે પોતાના 8 અધ્યાયની જે વ્યવસ્થા ગોઠવી તે પહેલા 7 અધ્યાયમાં લૌકિક સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ગોઠવ્યું અને 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એમણે રજૂ કર્યું. અને આ રચના પૂરી થઈ એટલે રાજાને તો સીધો પ્રશ્ન થાય, મોર નાચા આંગન મેં કિસને જાના. ગુજરાતના એક નાના ખૂણામાં આવેલા પાટણ ગામમાં આવું એક વ્યાકરણ રચાયું, દુનિયાને ખબર કેવી રીતે પડે? તો મેં ભોગીલાલ સાંડેસરા સાહેબનો મોઢે સાંભળેલી આ વાત છે. જૈન સાહિત્યના પરમ ઉપાસક શ્રદ્ધેય ભોગીલાલભાઈ પાટણની અંદર મેં આ વાત સાંભળી હતી કે 150 લૈયાઓ એક લાઇનમાં, બીજા 150 લૈયાઓ આમ, કુલ 300 લૈયાઓ બેસાડીને વચ્ચે હેમચંદ્રાચાર્ય પોતાની મેન્યુસ્ક્રિપ્ટ, પોતે જે વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો સૂત્રબદ્ધ શૈલીમાં, એ લઈને ફરતા જાય અને એની કોપીઓ તૈયાર કરાવે. અને સિદ્ધરાજ જયસિંહ દેવે ઘોડેસવારોની સાથે આખા દેશની અંદર આ વ્યાકરણને મોકલી આપ્યું, બધાને ભેટ મોકલ્યું, જેથી દુનિયાને ખબર પડે કે ભોજરાજના સરસ્વતી કંઠાભરણને પણ ટપી જાય એવો વ્યાકરણ ગ્રંથ ગુજરાતની ભૂમિ પર સર્જાયો છે. નગરયાત્રા કાઢી, હાથી ઉપર બેસાડીને એ સિદ્ધહેમ શબ્દાનુશાસનની નગરયાત્રા, શોભાયાત્રા કાઢવામાં આવી. એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે ગુજરાતની. પણ મેં કીધું એમ એ જમાનામાં આટલું માસ મીડિયા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હતી નહીં, એટલે ફિઝિકલ કોપીઓ તૈયાર કરાવીને આખા દેશમાં આ ગ્રંથને પહોંચાડવામાં આવ્યો. નગરયાત્રા વગેરે કાઢી, ચોક્કસ કાઢી. સિદ્ધરા એ તમે જોશો, જો એ ફોટોગ્રાફ બહુ સરસ એક મેન્યુસ્ક્રિપ્ટમાં દોરેલો છે. તો એની અંદર ગ્રંથ હાથીની ઉપર સોનાની અંબાડીની અંદર મૂકેલો છે અને સિદ્ધરાજ જયસિંહ દેવ અને હેમચંદ્રાચાર્ય પગે ચાલે છે, આગળ પાછળ બધા નૃત્ય કરે છે, સંગીતની. તો આવી સુંદર શોભા કાઢવામાં આવી ને સાથે સાથે એ ગ્રંથ આખા દેશમાં મોકલવામાં આવ્યો. આ માત્ર કીધેલી વાત નથી. હવે જરા આની સહેજ બીજી રીતે એની એક ટેસ્ટિમોની પણ આપવી પડે ને મારે. તો દૂર દૂરના સાઉથ ઇન્ડિયાના સંસ્કૃત ગ્રંથો પર ટીકા લખનારા ટીકાકારોને, મલ્લીનાથ વગેરેને તમે જુઓ ને, તો એ નોંધે છે ઇતિ હૈમઃ, હેમના વ્યાકરણમાં આવું છે. તો સાઉથ ઇન્ડિયાના સ્કોલરો આવું રેફરન્સ ક્યાંથી આપે? આ નકલો ત્યાં પહોંચી હતી એનું એક આ એટેસ્ટેશન હું આપી રહ્યો છું કે સંસ્કૃત સાહિત્યના બંગાળના કોઈ કોમેન્ટેટરને વાંચશો કે સાઉથ ઇન્ડિયાના વાંચીને બોલું છું આ બધું, કે ત્યાં તમને ઇતિ હૈમઃ એમ તમને વાંચવા મળશે. આવું હેમચંદ્રાચાર્યના વ્યાકરણમાં સૂચવવામાં આવ્યું છે. તો ગુજરાતની આવી યશોગાથા ગાનારો આ વ્યાકરણનો ગ્રંથ, એના વિશે મારે આજ તમારી જોડે વાત કરવાની છે. તો સૌથી પહેલાં તો કોઈપણ ભાષાનો, એની લેંગ્વેજ, જાપાનીઝ હોય, રશિયન હોય, સંસ્કૃત હોય, ગુજરાતી હોય, ભાષાનું વ્યાકરણ રચવા માટે વૈયાકરણે કયા ટોપિક લેવા પડે? કોઈ પણ ભાષાનું નિરૂપણ કરવું હોય, ભાષા માત્રનું. આજે આઈ એમ વેરી હેપી કે અહીંયા વિદ્યાપીઠના નવી પેઢીના વિદ્યાર્થીઓ મારી સામે છે અને મારા માટે એક નાનું ક્લાસરૂમ જ છે અત્યારે, કે ભાષાનું વ્યાકરણ, કોઈ પણ ભાષાનું, દુનિયાનું વ્યાકરણ રચવું હોય તો શું તમારે પ્રતિપાદ્ય વિષય, ટોપિક ઓફ ધ તમારું જે એસ્ટાબ્લિશ કરવું છે વિષય, એમાં કોની પર તમારે ધ્યાન આપવું પડે? તો ભાષાનું સૌથી નાનામાં નાનું એકમ તે વર્ણધ્વનિઓ છે, જેમાં સ્વર, વ્યંજન વગેરેનું આપણે ક્લાસિફિકેશન કરીએ કે આટલા સ્વર છે, આટલા વ્યંજનો છે. એ ભાષાનું સૌથી નાનામાં નાનું એકમ છે. એ પછીનું મોટું એકમ
તે પદ છે, ક મ ળ. તો 3 વર્ણો ભેગા મળ્યા તો એક પુષ્પનું નામ બની ગયું. અને આ પદોની હારમાળા તમે ગોઠવો એટલે વાક્ય બને. આ વાક્ય એ ભાષાનું મોટામાં મોટું એકમ છે. વર્ણોથી પદ બને, પદથી વાક્ય બને. આ ત્રણેય ભેગા થઈને એ સાધન કોટીમાં આવે. એ વક્તાનું સાધન બને. શેનું સાધન બને? તો વક્તાના મનમાં રહેલા વિચારો, એની સુખ દુઃખની લાગણીઓ, એનું અભિવ્યક્તિ કરવાનું એ સાધન બને. મને આજે બહુ જ મજા આવી ગઈ. અમારા મનની ભાવના મારે વ્યક્ત કરવી હોય તો મારે વર્ણોથી બનેલા પદો અને પદોથી બનેલું વાક્ય ઉપયોગમાં લેવું પડે છે. તો ભાષાની અંદર વાક્યનું એકમ એ કામયાબ એકમ છે. એકલા વર્ણોના ઉચ્ચારણ થકી વર્ણોનું ફોનેટિક્સ લખી કાઢો તમે કે આ ભાષામાં આટલા આટલા વર્ણો છે, આમાં આટલા સ્વરો છે, આટલા વ્યંજનો છે, આ જગ્યાએથી આ સ્થાન પ્રયત્નમાંથી એનું ઉચ્ચારણ થાય છે, તો વ્યાકરણ પૂરું ના થાય. એ તો તમે 1/3 પોર્શન લખ્યો. તમારે આગળ વધીને પદનું પણ પછી આ પ્રકૃતિ પ્રત્યે ભેગા થઈ રામ વત્તા છઠ્ઠી વિભક્તિનો કયો પ્રત્યે લગાડીશું તો રામસ્ય રૂપ બનશે. રામાભ્યામ કેવી રીતે બનશે, રામાયણ કેવી રીતે બનશે, આ બધા રૂપો બનાવવાની પણ પ્રક્રિયા, વર્ડ ફોર્મેશન બતાવી પડી, જેને મોર્ફોલોજી કહે છે. એકલી મોર્ફોલોજીથી પણ નથી ચાલતું. તમારી સામે અત્યારે ઉભો રહીને બધા જેટલા મને શબ્દો રૂપાવલી આવડતી આખી ગોખી બોલી કાઢો. રામ રામો રામા રામમ રામો રામાન રામેણ રામાભ્યામ રામેહી. સમજાઈ ગયું? ના, કંઈ ના સમજાયું. તો એકલા વર્ણો બોલવાથી, ક ખ ગ ગ વગેરે બારખડી બોલવાથી અર્થબોધ નથી થતો. એકલા પદો બોલી જવાથી, પછતી પચતા પચંતી બોલવાથી પણ અર્થબોધ નથી થતો. મારે તમારી સામે વાક્ય ફ્રેમ કરીને બોલવું પડે. એટલે વૈયાકરણ તરીકે એમણે એક કારક વ્યવસ્થા આપવી પડે. વાક્ય રચનાનું વ્યાકરણ પણ રચવું પડે. આ 3 થકી વક્તા પોતાના મનના વિચારો વ્યક્ત કરી શકતો હોય છે. આ ત્રણેયનું સાધન કહું છું એટલે તરત પ્રશ્ન થશે તો સાધ્ય કોણ છે? તો સાધ્ય છે અર્થ, મિનિંગ. મારા મનમાં પડેલા વિચારો, મારા મનમાં જાગતી લાગણીઓ સુખ દુઃખની, એ સાધ્ય છે, એ પ્રત્યાય છે. મારે એનું પ્રત્યાયન કરવું છે, ટ્રાન્સમિટ કરવું છે. હું જે ફીલ કરી રહ્યો છું મારે તમને કહેવું છે. તો વક્તા આ 3ના ઉપયોગ થકી પોતાના વિચારોને શ્રોતાના મનમાં પહોંચાડે છે. તો આચાર્ય હેમચંદ્ર આ કેવી રીતે પોતાના વ્યાકરણમાં ગોઠવે છે? ધીસ આર ધ બેઝિક થિંગ્સ. કે વર્ણ વ્યવસ્થા માટે શું કર્યું એમણે, પદની વ્યવસ્થા કેવી આપી, વાક્ય રચના વિશે શું બોલી રહ્યા છે, અર્થને ક્યાં સ્થાન આપી રહ્યા છે. આ બહુ જ મોટો જટિલ પ્રશ્ન છે. હું ભૂલી જાઉં છું કે આ અર્થનું વ્યાકરણમાં ક્યાં સ્થાન, એ અંદર ઉતરો તો ખબર પડે કે ઇટ્સ અ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ડેન્જરસ એરિયા. તો હેમચંદ્રાચાર્ય શું કર્યું છે અર્થ બાબતે? આની વાત હું કરું એ પહેલાં એમનું જે ટોટલ વ્યાકરણનું કોઈ એક ગ્રંથ નથી. પ્રધાન ગ્રંથ એ સિદ્ધેમ શબ્દાનું શાસન છે, પણ એના સાથે જોડાયેલા પરિશિષ્ટ રૂપ અથવા તો એના અંગરૂપ જે બીજા કહેવાય, તો હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ એ પંચાંગી વ્યાકરણ છે. 5 અંગોથી બનેલું છે. એમાંનું પ્રધાન પહેલું અંગ તે એમનો સૂત્રપાઠ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, જેમાં 8 અધ્યાય છે. 8 અધ્યાયના દરેક અધ્યાયને 4 પાદમાં વિભક્ત કર્યા છે અને એ દરેક પાદમાં જુદા જુદા સૂત્રો આવેલા છે. એ પછી એક ઉણાદિ સૂત્રપાઠ એમણે આપ્યો છે. ઉણ વગેરે, ઉણ આદિ. કોઈક શબ્દ એવા હોય જેમાં છેલ્લે ઉ આવતો હોય, જેમ કે ભાનુ શબ્દ છે, વિષ્ણુ શબ્દ છે. તો ઉકારાંત શબ્દોની એક પેટર્ન જુદી પડે છે થોડીક. તો એને લગતો એક સૂત્રપાઠ બનાવ્યો. મૂળ સૂત્રપાઠથી ભિન્ન એવો ઉણાદિ સૂત્રપાઠ આપ્યો. એ પછી એમણે ધાતુ પારાયણે લખ્યું કે ટોટલ સંસ્કૃત ભાષામાં કેટલા ધાતુઓ છે, ક્રિયાવાચક ધાતુઓ કેટલા છે. ત્યાર પછી લિંગાનુશાસન, કયો શબ્દ કયા લિંગમાં વાપરવાનો છે. રામ શબ્દ છે તો પુલ્લિંગમાં છે, વૃક્ષ છે તો પુલ્લિંગમાં છે, પણ નદી શબ્દ છે એ સ્ત્રીલિંગમાં વાપરવાનો છે. તો ભાષામાં વપરાતા બધા શબ્દો, કેટલા પુલ્લિંગ શબ્દો, કેટલા સ્ત્રીલિંગ,
આનું પણ એક વર્ગીકરણ. આમ તો રો મટીરિયલ તૈયાર રાખવું પડે ને. કુંભાર જેમ ઘડો બનાવવા બેસે તો વૈયાકરણે આ બધી સામગ્રી બનાવવી પડે. આટલા ક્રિયાવાચક ધાતુઓ લેવાના છે, આટલા મારે સૂત્રો બનાવવા છે. અને સાહેબ હમણાં વર્ણ્યું એમ કોષ ગ્રંથો, ડિક્શનરી, ભાષામાં કેટલા શબ્દો વપરાય છે, ગામે ગામ કેવા શબ્દો ચાલે છે. અને જ્યાં સુધી પહેલા 7 અધ્યાયનો સંબંધ છે, સંસ્કૃત વ્યાકરણ લખવાનો સંદર્ભ છે, ત્યારે તો એમણે ધ્યાન રાખવાનું છે કે વેદકાળથી માંડીને 12મી સદીમાં એ ઊભા છે હેમચંદ્રાચાર્ય, ત્યાં સુધીમાં વપરાયેલી અનેક સંસ્કૃત કાવ્ય ગ્રંથોમાં, શાસ્ત્ર ગ્રંથોમાં, ભાષ્યમાં, ટીકામાં વપરાયેલી, સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં વપરાયેલા બધા શબ્દોનો એક ડેટા લઈને બેસવાનું છે. અભિધાન ચિંતામણી એવો શબ્દ એમણે સાહેબે વાપર્યો. ચિંતામણી એટલે ગ્રંથોના નામ જોવા જેવા છે. ચિંતા એટલે વિચાર, મણી હાથમાં રાખવાનો અને વિચાર કરવાનો કે સોનાનું ઘર બની જાય, મારું બની જાય. તમે જે વિચાર કરો મણી હાજર કરી દે. તો એવો કોષ ગ્રંથ કે તમે વિચારો કોઈ બી કે આ શબ્દનો અર્થ શું, તે કોષમાં મળવો જોઈએ. એન્સાયક્લોપીડિક ડિક્શનરીનો દાવો કરે છે આ નામ. આ શીર્ષક પોતે કંઈક કહી રહ્યો છે. અભિધાન એટલે નામ, વસ્તુઓના નામ, વ્યક્તિઓના નામ, સ્થળના નામ. તો અભિધાન ચિંતામણી નામનો ડિક્શનરીનો જે ગ્રંથ બનાવ્યો અને એને કેવી રીતે પ્રકૃતિ પ્રત્યેમાં ફેરવીને, પ્રત્યય લગાવીને કેવી રીતે પદો બનાવવા અને કેવી રીતે વાક્ય બનાવવું, એનું એમણે કામ કરવાનું છે. કેવડી મોટી એક એના મનમાં એક ફેક્ટરી વિચારી હશે, જુદી જુદી જગ્યાએ જુદું જુદું રો મટીરિયલ તૈયાર કરી લીધું અને પછી એને સૂત્રમાં ગૂંથી એને એક સંસ્કૃત ભાષાનું 7 અધ્યાયમાં વ્યાકરણ લખે છે અને 8મો અધ્યાય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચે છે. એટલે આ સ્પાન જે એમનો છે, પંચાંગી વ્યાકરણ 5 આપણે અંગ ગણી લઈએ તો સિદ્ધેમ શબ્દાનુશાસનનો સૂત્રપાઠ, ઉણાદિ, ધાતુપારાયણ, પછી લિંગાનુશાસન અને બધા વિવિધ કોષ ગ્રંથો. આવી રીતે 5 અંગવાળું વ્યાકરણ એમણે રચ્યું છે. આ એક યુનિક સિદ્ધિ છે એમની અને એ એમના વિશાળ વાંચનનો પણ આપણને એક સહેજ અંદાજ લેવા માટે કામ લાગે એવી વસ્તુ છે. એમના 8 અધ્યાય જે છે એમાંથી 8મા અધ્યાય વિશે પહેલી વાત કરું કે એ 8મા અધ્યાયમાં આરંભે એમણે મહારાષ્ટ્રી પ્રાકૃતનું વર્ણન કર્યું છે. એમાં 3 અધ્યાય લગભગ ખર્ચ્યા છે એમણે. મોટો ભાગ છે મહારાષ્ટ્રી પ્રાકૃતનો. પછી શૌરસેની પ્રાકૃત, પછી માગધી પ્રાકૃત, પૈશાચી પ્રાકૃત, ચૂલિકા પ્રાકૃત, અપભ્રંશ. એક સાથે તમે જુઓ તો 6 વેરાયટીનું વર્ણન કરનાર પણ એ અપૂર્વ અને અદ્વિતીય છે. આગળના પ્રાકૃત વ્યાકરણ લખનારાઓની આ સિદ્ધિ ન હતી. વરરુચિનું પ્રાકૃત પ્રકાશ છે પણ એ નથી. અહીંયા આગળ મોટી સિદ્ધિ છે. અહીં મારે એક સૂક્ષ્મ વાત કરી દેવી છે અને એક ઐતિહાસિક વાત પણ કરી દેવી છે. મેં જ્યારે એમ કીધું કે કેમ કે હેમચંદ્રાચાર્ય જૈન ધર્માવલંબી હતા માટે એમણે પાણિનીના વ્યાકરણના વેદ વ્યાકરણને ખસેડીને એની જગ્યાએ પ્રાકૃત મૂક્યું. તો એ કોઈ અન્ય ધર્મ પ્રત્યેના દ્વેષથી કરવામાં આવેલું કામ નહોતું, પણ કેમ કે જૈનોના આગમ ગ્રંથો પ્રાકૃતમાં લખાયેલા છે એટલે એની એક જરૂરિયાત હતી જે પાણિનીને વ્યાકરણથી સંતોષાતી ન હતી. માટે એમનું એ કર્તવ્ય એમને લાગ્યું છે કે અમારા જૈન આગમ ગ્રંથો જો ભણવા હોય, આજે પણ પ્રતિક્રમણ વગેરેની ક્રિયાઓ કરવી હોય તો જે પ્રાકૃતનો ઉપયોગ કરવામાં આવે છે એ જો તમારે સેન્સિબલ બનાવવા હોય, લોકો સમજે એમ ઈચ્છતા હો તો એનું પ્રાકૃતનું વ્યાકરણ આપવું પડે. એટલે પોતાના ધર્મની એક અનિવાર્ય આવશ્યકતા હતી, એને પૂરી કરવા માટે એમણે 8મા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ લખ્યું છે, નહીં કે કોઈ તરફના દ્વેષથી લખ્યું છે. એથી પણ એક બીજી મહત્ત્વની મારે વાત કરવી જોઈએ. મેં જ્યારે તમને કીધું ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં એક બાજુ અત્યારના પાકિસ્તાનની અંદર પાણીની પ્રગટ થયા, નેપાળ બોર્ડર પર ભગવાન બુદ્ધ પ્રગટ થયા અને આ બાજુ પૂર્વ ભારતમાં મગધમાં મહાવીર. તો ભગવાન મહાવીરના શ્રીમુખેથી જે ધર્મ વચન નીકળ્યા
એ તો માગધી ભાષામાં નીકળ્યા હતા, અર્ધમાગધી ભાષામાં. ભગવાન બુદ્ધ જે ઉપદેશ આપતા હતા તે પાલી ભાષા હતી. એટલે એ ધર્મ વચનો પછી મોટો અકાળ થયો એમના નિર્વાણ પામ્યા પછી. એટલે જૈન સાધુ ભગવંતોને સ્થળાંતર કરવા પડ્યા, બધા મથુરા તરફ ગયા. એટલે જે મૂળ ધર્મગ્રંથો, આગમ ગ્રંથો અર્ધમાગધીમાં હતા એનું ભાષાંતર કરીને શૂરસેન, અત્યારનું જે મથુરા છે એનું પુરાણોમાં નામ છે શૂરસેન. તો ત્યાંની શૌરસેની પ્રાકૃતમાં એનું રૂપાંતર કરવામાં આવ્યું અને જૈન આગમ ગ્રંથોની માથુરી વાચના બનાવવામાં આવી. મથુરામાં બનાવી માટે માથુરી વાચના. અને એ 12મી શતાબ્દીમાં આપણા ગુજરાતની અંદર પહેલાં નાગાર્જુન સૂરી આવ્યા અને પછી દેવર્ધી ગણિક ક્ષમા શ્રવણ નામના મુનિ ભગવંતે એ શૌરસેની માથુરી વાચનાવાળા જૈન આગમ ગ્રંથોનું મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રૂપાંતર કરાયું અને એને લિપિબદ્ધ કર્યા. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતમાં અત્યારના પાલીતાણા પાસે જે વલભી ગામ છે ત્યાં જૈન આગમ ગ્રંથોને લિપિબદ્ધ કરવામાં આવ્યા, લખવામાં આવ્યા. ફર્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ઓરલ ટ્રેડિશન હતી, મુખ પરંપરાથી એ ગ્રંથો ચાલતા હતા. હવે શા માટે આચાર્ય હેમચંદ્ર આટલા બધા પ્રકારની પ્રાકૃત વર્ણવી રહ્યા છે? અત્યારે જે દેવર્ધી ગણિક ક્ષમા શ્રવણે 12મી સદીમાં જૈન આગમ ગ્રંથોને શૌરસેનીમાંથી મહારાષ્ટ્રી પ્રાકૃતમાં ફેરવ્યા, તો તે મહારાષ્ટ્રી પ્રાકૃત એ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલી જે પ્રાકૃત હતી, મહારાષ્ટ્રી પ્રાકૃત, એમાં એ લખાયેલા છે આજના. એટલે મેજર પોર્શન સૌથી પહેલો એમના પ્રાકૃત વ્યાકરણમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનો ગોઠવાયો, કેમ કે વર્તમાન સ્વરૂપ એ છે. પણ એટ ધ સેમ ટાઈમ દિગંબર સંપ્રદાયવાળાને જો જોવા હોય તો તે પાછા માથુરી વાસનાને માનનારા, તો ત્યાં આગળ શૌરસેની પ્રાકૃતનું પણ જ્ઞાન તો આપવું પડે કોઈને અભ્યાસ કરવો હોય તો. અને એ જ રીતે માગધી મૂળમાં શું હતું એટલે માગધી પણ એમણે લખવી પડી, માગધીનું પણ વ્યાકરણ આપ્યું. અને આદિવાસી પ્રજા જે બોલતી હોય પૈશાચી પ્રાકૃતનું પણ વ્યાકરણ લખ્યું એમણે. એ નાના વ્યક્તિઓ સુધી, જંગલમાં રહેતા વ્યક્તિઓ પણ કેવી ભાષા બોલે છે એનું પણ એમણે વ્યાકરણ બનાવી દીધું. ચુલિકા પ્રાકૃત અને અપભ્રંશ. આ અપભ્રંશ એ મધ્યકાલીન એક એવી ભાષા છે કે જેમાંથી આધુનિક આર્ય ભાષાઓ, ભારતીય ભાષાઓ નીકળી છે. અત્યારની ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી એ બધાનું એક્ઝેક્ટ તરતનું પૂર્વરૂપ હોય તો તે અપભ્રંશ છે. અને આ અપભ્રંશનું વ્યાકરણ આપનાર પહેલાં અને છેલ્લા મોટા વૈયાકરણ તે આચાર્ય હેમચંદ્ર છે. આ એમનો મહિમા. આપણી ગુજરાતી ભાષાની આગળનું તરતનું રૂપ જે છે તે અપભ્રંશ છે. એ અપભ્રંશને સૂત્રબદ્ધ કરવું, નિયમબદ્ધ કરવું, એનો એક્ઝેક્ટ ડેટા પ્રસ્તુત કરી દેવો, એ કામ વૈયાકરણનું હતું. આ કામ આચાર્ય હેમચંદ્રે કર્યું. આ બહુ મોટું પ્રદાન છે. ભાષાનો અભ્યાસ કરનારાઓ, વ્યાકરણનો અભ્યાસ કરનારાઓ માટે ખૂબ મોટી એક હકીકત છે. હજી આગળ વિચારવાનું છે. આ જે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં જૈન આગમ ગ્રંથો રૂપાંતરિત થયા એમાં હેમચંદ્રાચાર્યની એક સૂક્ષ્મ દૃષ્ટિ ચાલી રહી છે. કઈ સૂક્ષ્મ દૃષ્ટિ ચાલી રહી છે? તો મૂળ ભગવાન મહાવીરના શ્રીમુખેથી નીકળેલા જે અર્ધમાગધીના વચનો હતા એમાંના કેટલાક શબ્દરૂપો વગર પરિવર્તન પામે, વગર રૂપાંતર પામે, અનુવાદ પામે, એ એઝ ઇટ ઇઝ મહારાષ્ટ્રી સુધી ઉતરી આવ્યા. એટલે પોતાના વ્યાકરણમાં વચ્ચે લખે છે ઇતિ આર્ષે. મહારાષ્ટ્રી પ્રાકૃતમાં આવું શબ્દરૂપ છે, શૌરસેનીમાં આવું છે, માગધીમાં આવું છે, પણ ઓરિજિનલ ભગવાન મહાવીરના શ્રીમુખે આવું નીકળ્યું હતું. કેટલું એક્ઝોસ્ટિવ વાંચન છે એમનું. ત્યારે પ્રાકૃત વ્યાકરણમાં વચ્ચે આવી ઘણી જગ્યાએ નોંધો મૂકે છે, ઇતિ આર્ષે. આ બધો પ્રપંચ હું એટલે કરું છું કે મારા મનમાં જર્મન સ્કોલરો દોડી રહ્યા છે અત્યારે. નીતિ દોલ્ચી નામની એક વ્યક્તિ છે, ફ્રેન્ચ સ્કોલર છે. આચાર્ય હેમચંદ્રાચાર્યનું આ જે વ્યાકરણ છે, પ્રાકૃત વ્યાકરણ 8મો અધ્યાય, અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ રિચાર્ડ પિશેલ નામના જર્મન સ્કોલરે એડિટ કર્યું. અને એમણે પછી કમ્પેરેટિવ ગ્રામર ઓફ
પ્રાકૃત પણ લખ્યું, જેમને પ્રાકૃત વ્યાકરણના પાણીની કહેવામાં આવે છે, રિચાર્ડ પીશેલને. એ રિચાર્ડ પીશેલે જે હેમચંદ્રાચાર્યનો મહિમા વધારે એને ઉતારી પાડવા માટે નીતિ દોલચીએ બધું લખ્યું છે કે આ જૈન પ્રોપરગંડાથી એમને આગળ વધારી દીધા છે. તો હું આપ સમક્ષ બોલીને જગતના એ દિવંગત ક્રિટિકોને અત્યારે જવાબ આપી રહ્યો છું કે આ જે કામ કરી રહ્યા છે કે ઇતિ આર્ષે, આ બધી વાતો તમારા ધ્યાન પર કેમ નથી આવતી? હેમચંદ્રાચાર્યનો મહિમા સમજવા માટે તમારે એમાં સૂક્ષ્મતાથી ઉતરવું પડે, સાચા અર્થમાં તમારે પ્રાકૃત ભાષા ભણવી પડે ને સમજવી પડે. અમારા ભાષા સાહિત્ય ભવનમાં આની એક ઘટના બનેલી છે. મને પ્રાકૃત ભણાવનારા પ્રોફેસર કે.આર. ચંદ્રા સાહેબ એ અમને બધાને ભેગા કરીને બધા આગમ ગ્રંથોમાં લિસ્ટ કરવા બેસાડતા. ક્યાં ગયા? આર્ષ રૂપો છો પકડી પાડો. સમ્રાટ અશોકના શિલાલેખોમાં જે પ્રાકૃત વપરાય છે એ અને આ મહારાષ્ટ્રી પ્રાકૃતના આગમોની અંદર વચ્ચે વચ્ચે ક્યાં છે એને આધારે એમણે શૌરસેનીનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને અર્ધ માગધી ભાષાનું નવું વ્યાકરણ બનાવ્યું. ડૉક્ટર કે.આર. ચંદ્રાએ ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગનો એક ઇતિહાસ કહું છું. અને તે વખતે દલસુખભાઈ મલવણીયા સાહેબને હરિવલ્લભ ભાયણી સાહેબે એ વાતનું પ્રશંસા કરી અને એનું પ્રકાશન થયું કે અત્યારે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં મળી આવતા જૈન આગમ ગ્રંથોને પાઠોદ્ધાર કરીને વધારે પ્રાચીનથી પ્રાચીનતર સ્વરૂપમાં જો તમારે લઈ જવા હોય તો તમારે આ આખી એક્સરસાઇઝ કરવી પડે. અને એમાં હેમચંદ્રાચાર્યનું આ પ્રાકૃત વ્યાકરણ એક બહુ મોટું સબળ તમને સાધન અને પ્રમાણ બનીને ઉપયોગી થાય એવું છે. આટલું નિવેદન મારે કરવાનું છે તમારી સામે. આગળના 7 અધ્યાય જે એમણે મૂક્યા છે એની અંદર પહેલા પાદની અંદર શરૂઆતમાં એમણે વર્ણધ્વનિઓનો પરિચય આપે. મેં કીધું એમ વ્યાકરણની રજૂઆત કરી હોય તો વર્ણધ્વનિઓ સંસ્કૃતમાં કેટલા સ્ટાન્ડર્ડ શિષ્ટ માન્ય ધ્વનિઓ કેટલા છે, કેટલા વ્યંજનો છે, ક્યાંથી ઉચ્ચારાય વગેરેની વાત કરી. પછી નામપદને લગતા પ્રત્યયો એમણે મૂક્યા. પછી સ્વર વ્યંજનની સંધિ, 2 સ્વરો કે 2 વ્યંજનો પાસે પાસે આવે તો એ 2 વચ્ચે સંધાન કેવી રીતે થાય છે અને સંધાન થતાં પહેલાં કેવા ધ્વનિ પરિવર્તનો કરવા પડે છે એને લગતા નિયમો આપ્યા છે. પછી નામપદની રૂપ પ્રક્રિયા, વર્ડ ફોર્મેશન, રામઃ રામો રામાહ કેવી રીતે બને. સ્કૂલોમાં તો આપણા સાહેબો આપણને કહે છે ગોખીને આવજો, સંસ્કૃતને ગોખવાની ભાષા બનાવી દીધી છે. પણ આપણા પરંપરાગત જૂના ભારતીય સાહિત્ય તરફ દ્રષ્ટિ નાખશો, આવા વ્યાકરણો જોશો તો ખબર પડશે કે ત્યાં કશું ગોખવાની વાત છે જ નહીં. ગણિતના બીજગણિતના દાખલાઓ હોય ને એવી રીતે પ્રકૃતિ પ્રત્યેને કેવી રીતે જોડવા અને કેવી રીતે રામમાંથી રામઃ બને, રામૌ રામાહ કેવી રીતે બને, રામમ રામૌ રામાન, આખી એની રૂપ સિદ્ધિ બતાવવામાં આવે. બહુ જ ગણિતના સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધો અને જેમ શબ્દનું ઘડતર કરો એવી પ્રક્રિયા ભણાવવામાં આવે છે ને ભણવી પડે તો એ ભાષા તમારી આંખ સામે ખુલી જાય. તો એ વ્યવસ્થા એમણે પહેલાં બીજા અધ્યાયમાં આપી છે. ત્યાર પછી કારક સંજ્ઞાઓની વાત કરી છે અને વિભક્તિ વિધાન, પ્રથમા વિભક્તિ ક્યારે વાપરવી, બીજી વિભક્તિ ક્યારે, ત્રીજી ક્યારે, કેમ કે એનો ક્રિયા જોડે અન્વય પછી ગોઠવવાનો છે જેમાંથી વાક્ય બનતું હોય છે. એટલે વર્ણધ્વનિથી શરૂ કરી પદની સિદ્ધિ અને પદની સિદ્ધિ પછી વાક્યની રચના, એમ ક્રમશઃ એમનું વ્યાકરણ આગળ વધતું જાય છે. પછી એમાં જરૂરી સત્વ, ષત્વ, અણત્વ વગેરે વિધિઓ કરવી પડે. સ્ત્રી પ્રત્યય વિધિ આવે, પુલ્લિંગ શબ્દને સ્ત્રીલિંગમાં કેવી રીતે ફેરવી દો. બહુ જ વિશાળ હોય તો એને નદ કહેવાય, બ્રહ્મપુત્રને નદ કહેવાય અને સાબરમતીને નદી કહેવાય. તો નદ શબ્દમાંથી નદી કેવી રીતે બને, કયો પ્રત્યય લાગે, ક્યારેક આકાર લાગે, ક્યારેક દીર્ઘઈકાર લાગે, તો એને લગતા બધા સૂત્રો એમણે મૂક્યા છે. ઉપસર્ગ અને ગતિ સંજ્ઞાનો પણ પ્રદેશ છે. પછી સમાસ વિધિ, 2 નામપદોને ભેગા કરીને કમ્પાઉન્ડ ફોર્મેશન કેવી રીતે કરવી એને લગતા નિયમો આપ્યા છે. એ પછી ક્રિયાપદની રૂપસિદ્ધિ બતાવી છે. પછી કૃદંત શબ્દો, ક્રિયાપદ ઉપરથી જે નામ બને એને કૃદંત કહેવાય. અને પછી તદ્ધિત વિધિ, નામ ઉપરથી નામ બને એને તદ્ધિત વિધિ કહે. ભારત ઉપરથી ભારતીય શબ્દ જ્યારે આપણે બનાવીએ, સમાજ ઉપરથી સામાજિક બનાવીએ, એ બધી તદ્ધિત વિધિઓ કહેવાય. ગર્ગ ઋષિ, ગર્ગનો છોકરો ગાર્ગ્ય અને એનો પ્રપૌત્ર એ ગાર્ગ્યાયણ કહેવાય. એટલે અપત્યવાચક શબ્દો, પિતામહ, પિતા, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર કેવી રીતે નામો પડે, ગોત્રવાચક નામો.
એની ડિઝાઇન યાદ રાખજો. હું હેમચંદ્રાચાર્ય છે જૈન ધર્મ મતાવલંબી, પણ બ્રાહ્મણ સંસ્કૃતિના કોઈ શબ્દને છોડ્યા નથી. સંસ્કૃત ભાષાનું જ્યારે વ્યાકરણ લખે છે ત્યારે એમણે બધી આખી વ્યવસ્થા ઊભી કરી દીધી છે, જેના વિશે આગળ પછી ફરી વાત કરીશ. અને સૌથી છેલ્લે એમણે પરિભાષા સૂત્રો મેટા રૂલ્સ મૂક્યા છે. પોતાના આખા વ્યાકરણને ઇન્ટરપ્રિટ કરવા માટેના રૂલ્સ જે હોય એની પરિભાષા સૂત્ર કહે છે. સૂત્ર માટેના સૂત્ર કહો અથવા મેટા રૂલ્સ કહો, એ વ્યવસ્થા એમણે સૌથી અંત ભાગે ગોઠવી છે. તો આ એક રફ પરિચય તમને 7 અધ્યાયનો અને 8મો અધ્યાય પ્રાકૃતનો છે બતાવ્યો. વળી પ્રાકૃત ભાષા વિશેની એક મોટી ડિબેટ ચાલે છે. એ ડિબેટ એવી છે કે સંસ્કૃતમાંથી પ્રાકૃત બની ગયું, પ્રાકૃતમાંથી સંસ્કૃત બન્યું. પ્રકૃતિ જે હતી એ સંસ્કૃત, પ્રકૃતિ એટલે ઓરિજિનલ ફોર્મ, એમાંથી જે આવી તે પ્રાકૃત. તો હેમચંદ્રાચાર્ય આ સ્ટેન્ડ લઈને ચાલે છે, પ્રકૃતિ સંસ્કૃતમ તત્ર ભવમ તત આગતમ વા પ્રાકૃતમ. સંસ્કૃતમાંથી જે ઉતરી આવેલા હોય એને પ્રાકૃત શબ્દો કહેવાય. એટલે સંસ્કૃતને ઓરિજિનલ માને છે. ઓકે, પછી એમણે બધા સૂત્રો બનાવ્યા છે કે ભાઈ તો દો અનાદૌ શૌરસૈન્યામ અયુક્તસ્ય. શૌરસેની પ્રાકૃતમાં તનો દ થઈ જાય છે. કેટલાક નમૂના બતાવું છું, બહુ વિસ્તાર નહીં કરું. મારુતિના શબ્દ છે. મારુતિ એટલે મરુતના પુત્ર હનુમાનજી, એનું તૃતીયાનું રૂપ બનાવ્યું છે મારુતિના. પણ આ સૂત્ર કહે છે કે શૌરસેની પ્રાકૃતમાં જે ત છે મારુતિમાંનો તીમાં રહેલો ત એ દમાં ફેરવી જાય. તો દો તકારનો દકાર થઈ જાય. અનાદો શબ્દની આદિમાં ન આવ્યો હોવો જોઈએ. મારુતિમાં ત વચ્ચે આવેલો છે તો એ તકારનો દકાર થઈ જાય છે. અયુક્ત છે, પછી સંયુક્ત અક્ષરમાં ના હોવો જોઈએ. તો મારુતિના એવો મૂળ સંસ્કૃત શબ્દ એનું મારુદીના કરી નાખવાનું. તો શૌરસેની બનાવવું હોય તો તનો દ કરી દેવાનો. પણ મંત્રિત એવો શબ્દ હોય તો મંત્રિતમાં ન અને ત છે એ જોડાક્ષરમાં આવ્યો, તો ત્યાં તનો ત ચાલુ રાખવાનો, મંતિદો કરવાનું, મંદિદો નહીં કરવાનું. એટલે એ સંયુક્ત અક્ષરનું શુદ્ધ ત જોઈએ. મારુતિમાં ત જે છે એ શુદ્ધ છે, જોડાક્ષરમાં આવેલો નથી. તો આવી રીતે બધી ઝીણવટ કરે છે. માગધી ભાષાની સ્પેશિયાલિટી નોંધતા એક સૂત્ર બનાવ્યું છે હમણાં સરસ મજાનું. એતઃ એત સૌ પુંસી માગધ્યામ. પુલ્લિંગમાં કોઈ શબ્દ હોય તો એ પુલ્લિંગ શબ્દોના અકારાંત જે શબ્દો હોય છેલ્લા અને એમાં ફેરવી દેવો. જેમ કે એશઃ પુરુષ હોય તો એશે પુલિશે બોલવાનું, રનો લ કરી દેવાનો. અને શનો અ તો એશઃ પુરુષ વિસર્ગ તો જતો રહે, અને શના સ્થાનમાં શનો જે અ છે એમાં એ કરવાનો, તો એશે પુલિશે બોલાય. આવી માગધી ભાષા તમારે જોવી હોય તો શૂદ્રકનું મૃચ્છકટિક જોવું પડે, અથવા શાકુંતલના 6ઠ્ઠા અંકના આરંભે જે માછીમાર પ્રસંગ છે ને ત્યાં જોવા મળે એશે પુલિશે. તો એ શકારની કેવી ભાષા હોય એવી બધી વાતો ત્યાં તમને જોવા મળશે. અને મિથ્યા મેં દુષ્કૃતમ. હવે આ પ્રાકૃત વ્યાકરણને આજના સંદર્ભમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં હું બોલું છું એટલે આ વાત તો મારે ગૂંથવી જ પડે કે મિથ્યામી દુક્કડમ જે બોલવામાં આવે છે એ કેવી રીતે બન્યું. તમને ઇન્ટરેસ્ટ પડશે કે એ પ્રાસંગિક વાત છે અત્યારે. તો મૂળ છે મિથ્યા મેં દુષ્કૃતમ. મેં તમારા માટે કંઈક ખરાબ કર્યું હોય, દુર્ભાવના સેવી હોય, કોઈ દુષ્કર્મ કર્યું હોય તો એ ઓગળી જજો, હવે પછી આવું નહીં કરું ફરી. મિથ્યા ભવતું મદીયમિદમ કર્મ. તો એ દુષ્કૃતમમાં જે કૃ છે દુષ્કૃતમ, તો પ્રાકૃત વ્યાકરણ લાગીને દુઃખદમ પહેલાં બનશે. શ અને કૃ છે દુષ્કૃતમમાં શ, એ જોડાક્ષર ત્યાં સમીકરણ થશે. પાછળનો ક આગળના શને કમાં ફેરવી દેશે એટલે ડબલ ક થશે. અને કૃમાં જે ઋષિનો રૂ પડ્યો છે એ પાછળ દુષ્કૃતમમાં જે ત આવે છે એટલે રેપ સહિતનો જે ત આવે તો તેને
ડમાં ફેરવવાનું વિધાન છે. એટલે દુક્કડમમાંથી દુક્કડમ થશે. અને મિથ્યામાં જે થ અને ય છે સંયુક્તાક્ષર એના સ્થાનમાં છા થશે. તો મિચ્છા મે દુક્કડમ, મારું દુષ્કૃત, આવી રીતે થયું. વર્તતે ક્રિયાપદ છે, તો રેફ સહિતનો ત વચ્ચે છે, વર્તતેમાં વચ્ચે જે છે વર્તતે, તો ત્યાં આગળ ડબલ તનું વિધાન છે, વટ્ટતે. એવી રીતે રેફ સહિતનો ત હોય તો ક્યાંક મહારાષ્ટ્રી પ્રાકૃત વગેરેમાં એ ડમાં ફેરવાય છે. મિચ્છામી દુક્કડમ આવી રીતે જનરેટ થાય છે. મૂળ સંસ્કૃતમાંથી ધ્વનિ પરિવર્તન થતાં 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 એ કેવી રીતે કયું રૂપ પકડે છે, જેને પછી આપણી સંસ્કૃતિમાં આપણે સ્વીકારી લઈએ છીએ. તો આ પ્રાકૃત વ્યાકરણ ભણ્યા વગર ખબર ના પડે કે કેવી રીતે થાય છે. જેમ કેમિકલના અમુક પ્રકારના રાસાયણિક સંયોજનો થાય ને કંઈક નવું જ બની જાય, એવું થાય છે ભાષામાં પણ. ખબર ના પડે કે ઓરિજિનમાં શું પડ્યું હશે સંસ્કૃતમાં. એ ક્યારે ખબર પડે? જ્યારે આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય થઈને એના વ્યાકરણને વાંચવા બેસીએ, ત્યારે આ બધા નિયમો સમજવાથી ખબર પડે કે ભાષામાં આવી રીતે આ પરિવર્તનો થઈને આપણી સામે આવ્યા છે. હજી મારે એક મુદ્દાથી હેમ પ્રાકૃત વ્યાકરણનો મહિમા બતાવો છે, જે એમના પુરોગામી વ્યાકરણમાં નથી. જે વસ્તુ નીતિ દોલચી વગેરે નથી પકડી. જેમ એમણે આર્ષેની વાત કરી છે કે આગમ ગ્રંથોમાં આવા આર્ષ વિશેષ સ્પેશિયલ રૂપો વપરાયા છે, એવી જ રીતે એ રૂપભેદે અર્થભેદની એક નોંધ લે છે આચાર્ય હેમચંદ્ર. રૂપ એક શબ્દરૂપ હોય, એના જો બે વૈકલ્પિક રૂપો ચાલતા હોય ભાષામાં, તો એ ક્યાં આગળ અર્થભેદ પણ આપે છે. જેમ કે એક સૂત્ર છે ક્ષણ ઉત્સવે. ક્ષણ શબ્દ ઉત્સવવાચક છે સંસ્કૃતમાં. કોઈ કે આનું ઉદાહરણ શું છે? ગર્ભાધાન ક્ષણ પરિચયાત નૂનમાબદ્ધ માલા. મેઘદૂત ત્યાં મલ્લીનાથ લખે છે કે અહીં ક્ષણ શબ્દ ઉત્સવ અર્થમાં છે. બગલાઓને માટે જ્યારે આકાશની અંદર વાદળોની પંક્તિ રચાય છે કે હવે વરસાદ આવશે, તો એ ઉત્સવની ઘડી છે પક્ષીઓને માટે કે હાશ ગરમીમાંથી હવે છુટકારો મળશે અને હવે નવા પક્ષીઓના ઈંડા મૂકવામાં આવશે. ગર્ભાધાન ક્ષણ પરિચયાત નૂનમાબદ્ધ માલા. હવે આ પ્રાકૃતમાં ક્ષણ શબ્દ એ ક્ષણ શબ્દે ઉત્સવાભિધાયિની સંયુક્તસ્ય છો ભવતી. આચાર્ય હેમચંદ્ર કહે છે કે આ ક્ષણમાંનો જે પહેલો ક્ષ છે જોડાક્ષર, એ ક શના યોગથી બને છે. એની જગ્યાએ છ કરી નાખો, છણ બોલો. છણ ઉત્સવ અર્થમાં છણ. અને છણમાંથી આજની મરાઠી ભાષામાં આજ દશેરાચા સણ આહે. આજે દશેરાનો ઉત્સવ છે, એ છણમાંથી સણ થયું. હજી મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજીસમાં તમે ઉતરો ને આમાંથી અપભ્રંશમાં થઈને, તો મૂળ સંસ્કૃત ઉત્સવવાચક ક્ષણ શબ્દ એ પ્રાકૃતમાં છણ બને અને મરાઠીમાં જાય ત્યારે સણ બને. આજ દશેરાચા સણ આહે. પણ અહીં તરત પાછું નોંધે હેમચંદ્રાચાર્ય, કિંતુ યદિ કાળવાચક સ્યાત. જો કાળવાચક, એક ક્ષણ, એક સેકન્ડ રોકાઈ જાઓ નયનભાઈ, એમ મારે કહેવું છે. ક્ષણ શબ્દનો એક સેકન્ડ એવો અર્થ પણ છે, કાળવાચક શબ્દ પણ છે. એવું હોય તો આ છ ના કરતા તો ત્યાં ખ કરી નાખજો. એક ખણ રોકાવાનું ભાઈ, ખણ. છણ હોય તો ઉત્સવ અને ખણ શબ્દો વાપરો તો એ કાળવાચક શબ્દો બની જાય છે. આવી બધી નાઇસિટી, ઝૂણવટ, નકશીકામ આ પ્રાકૃત વ્યાકરણમાં તમે જુઓ ને બહુ જ આનંદ તમને થઈ જાય. બધા મારી પાસે અનેક ઉદાહરણો છે, પણ બધા નહીં આપું, હું તમારી સામે પ્રસ્તુત નહીં કરું. તો બીજી એક વાત મહત્ત્વની ખાતરી આપું છું, વ્યાકરણનો શુષ્ક વિષય છે એની મને બરાબર ખબર છે, પણ મને એ બરાબર ખબર છે કે હું વસંત છું, એટલે શુષ્કતા તમને નહીં અડવા દો. હેમચંદ્રાચાર્ય જ્યારે આવું એક ઐતિહાસિક કામ કરી રહ્યા છે, બલકે પડકારરૂપ કામ કરી રહ્યા છે, કે વેદકાળથી ઈસવીસન પૂર્વેથી 35,000 વર્ષ વેદનો સમયગાળો મૂકે છે અને પાણીની એનું વ્યાકરણ આથી 2,500 વર્ષ પહેલાં લખી કાઢ્યું છે અને એ પછી નિરંતર સંસ્કૃત વપરાતી રહી છે. તો આવી વિશાળ વ્યાપમાં સપ્તદ્વીપા વસુંધરામાં વપરાતા શબ્દોનું વ્યાકરણ લખનાર વ્યક્તિ કશું છૂટી ના જવું જોઈએ, નહીં તો એ વ્યાકરણ તમારું ક્ષતિગ્રસ્ત ગણાય.
અને પ્રાકૃત આટલું મોટું, બધા 45 આગમ ગ્રંથો, બીજું બધું પણ ઘણું બધું જૈન સાહિત્યમાં, એ બધા શબ્દોનો ડેટા લઈને જે માણસ વ્યાકરણ લખવા બેસે એની પાસે ચેલેન્જીસ કેટલી મોટી હોય અને કયા દૃષ્ટિકોણ લઈને એને ચાલવું પડે. મારે મોટું ઝૂંપડી બનાવવી હોય તો એનું પણ એક એન્જિનિયરિંગ વિચારવું પડે, અને રાજમહેલ બનાવવો હોય તો એનું પણ મારે કંઈક સિવિલ એન્જિનિયરિંગ વિચારવું પડે. તો જ્યારે કોઈ વ્યક્તિ ભાષાનું, આવી બે પ્રકારની ભાષા, વિશાળ ફલક ઉપર અનેક શતાબ્દીઓ સુધી વપરાયેલી સંસ્કૃત ભાષાનું અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખવા બેઠો હોય તો એની કોઈ ડિઝાઇન હોવી જોઈએ ને એના મનમાં. તો સોસ્યુર નામના એક ભાષા વૈજ્ઞાનિકે બે ભાષાના મોડેલ વિચાર્યા છે, ભાષાના વ્યાકરણના મોડેલ વિચાર્યા છે. એક સિન્ક્રોનિક લિંગ્વિસ્ટિક્સ અને એક ડાયક્રોનિક લિંગ્વિસ્ટિક્સ. એક હોરિઝોન્ટલ લાઈન દોરો, સમક્ષિતિ સીધી લાઈન, કોઈ એક કાલખંડમાં, નિશ્ચિત કાલખંડમાં વપરાતી ભાષાનું મારે વ્યાકરણ લખવું છે. કેમ કે પાણિનીએ એવું જડબે સલાક વ્યાકરણ આપ્યું હતું અને સૌએ એને માથે ચડાવ્યું હતું, માટે પાણિનીએ જે સંસ્કૃત ભાષાનું બંધારણ બાંધી આપ્યું એ આજ દિન સુધી ઇન્ટેક્ટ રહ્યું છે. એની પાણિનીની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતું નથી. એટલે આદિકાળથી અત્યાર સુધી સંસ્કૃત એક સમાન છે. તો એ સમક્ષિતિજ પર ઊભેલી સંસ્કૃત ભાષા જે 12મી સદીમાં હેમચંદ્રની સામે પણ હતી, એનું વ્યાકરણ લખવાનો એક સંદર્ભ હતો. તો ત્યાં એમણે એ સિન્ક્રોનિક લિંગ્વિસ્ટિક્સનો એપ્રોચ રાખ્યો છે. પણ પ્રાકૃત ભાષામાં તો મેં કીધું એમ ભગવાન મહાવીરના શ્રીમુખેથી નીકળેલી માગધી પ્રાકૃત, પછી એમના નિર્વાણ પછી અકાળ પડ્યો, જૈન સાધુઓ માઇગ્રેશન કરીને મથુરામાં ગયા અને ત્યાં શૌર સૈનીમાં એનું રૂપાંતર કરી નાખ્યું એ ધર્મ વચનોનું. કારણ શું થયું છે? ભગવાન બુદ્ધે અને ભગવાન મહાવીરે અર્થદેશના આપી છે કે અમે જે કહીએ છીએ એમાં મિનિંગ મહત્વનો છે, અમે જે આપી છે તત્વજ્ઞાન મહત્વનું છે. ભાષા તો બહારનું પડલ છે, આ વસ્ત્ર જે છે. એટલે ભાષા બદલાઈ જાય, ચિંતા ના કરશો, લોકો સમજે ભાષામાં બોલજો. આજે ભગવાન મહાવીરના વચનો ગુજરાતીમાં કહેવા હોય તો કહેવાની છૂટ છે, અર્થ સચવાવો જોઈએ. બ્રાહ્મણ સંસ્કૃતિમાં શબ્દ પર મહત્વ આપ્યું, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત સચવાવા જોઈએ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્નદાતમમ. તો ઉદાત્ત અનુદાત્ત એને પેટર્નમાં સચવાવું જોઈએ. એટલે બ્રાહ્મણો વેદ મંત્રનો અર્થ ભૂલી ગયા, કેમ કે શબ્દનો મહિમા હતો બ્રાહ્મણ સંસ્કૃતિમાં, જ્યારે જૈન સંસ્કૃતિમાં, શ્રમણ સંસ્કૃતિમાં અર્થનો મહિમા હતો. અર્થદેશના આપી હતી, અમે તમને થોટ આપીએ છીએ, તત્વજ્ઞાન આપીએ છીએ, એને સાચવજો. ભાષાનું કલેવર કોઈ પણ હોય. એટલે અર્ધમાગધીમાંથી એને શૌરસેનીમાં પણ ફેરવવાની છૂટ હતી અને શૌરસેનીમાંથી દેવર્ધિક અણિક ક્ષમા શર્મણે એને મહારાષ્ટ્રીય પ્રાકૃતમાં રૂપાંતરિત કર્યા, એની પણ છૂટ હતી. તો હેમચંદ્રાચાર્ય માટે હવે આ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખવા માટે કયો એપ્રોચ રાખવો પડે? સંસ્કૃત તો સ્થિર હતી, માટે સિન્ક્રોનિક ડાયક્રોનિક સમક્ષિતિજ રેખા પર ઊભેલી ભાષાને જોઈને એમણે સિન્ક્રોનિક ટાઈપનું વ્યાકરણ બનાવ્યું. પણ પ્રાકૃતમાં તો શતાબ્દીઓ બદલાતા અને સ્થળભેદ થતાં મગધની જુદી હતી, મથુરાની જુદી હતી, ગુજરાતમાં ત્યાં જુદી ચાલતી હતી. એટલે એમણે ડાયક્રોનિક એપ્રોચ લેવો જોઈતો હતો, પણ આચાર્ય હેમચંદ્રજીએ એ એપ્રોચ રાખ્યો નથી. એમણે શું કર્યું? પાણિનીની પેટર્નમાં જે વાત હતી, ઉત્સર્ગ અપવાદની પદ્ધતિ, કે મેજર પોર્શનમાં જે હોય એ પહેલાં કહી દો. તો મહારાષ્ટ્રીય પ્રાકૃતમાં મોટે ભાગે બધું લખાયેલું છે. એટલે મહારાષ્ટ્રીય પ્રાકૃતને માટે એમણે લગભગ 75% વ્યાકરણનો ભાગ રોકી દીધો. બાકીના 25%ની અંદર એમણે આ શૌરસેની વગેરેની વાત કરી. એટલે કે હું એમ કહેવા માગું છું, મેં ઉત્ક્રાંતિનું વ્યાકરણ નથી આપ્યું. આના પછી આ, આના પછી આ, આના પછી છેલ્લે મહારાષ્ટ્રીય પ્રાકૃત, છેલ્લે અપભ્રંશ, એવું નથી કર્યું. એમણે જે સામાન્ય ઉત્સર્ગતા એટલે સામાન્યતયા જે પ્રાકૃત કહેવાય એવી મહારાષ્ટ્રીય પ્રાકૃતનું પ્રાધાન્યને પહેલાં નિરૂપણ કર્યું, અને પછી અપવાદ રૂપે શૌરસેનીમાં જવું હોય તો આવું કરજો, માગધીમાં જવું હોય તો આવું કરજો. એટલે પછી એમણે એક્સેપ્શન રૂલ્સ આપ્યા કે આને માટે આ, આને માટે આ. તો ત્યાં એમનો એપ્રોચ થોડો એમણે બદલી કાઢ્યો છે. આવી રીતે એમણે એમનું પોતાનું વ્યાકરણ લખ્યું છે. બીજો પણ એક પ્રશ્ન વૈયાકરણ માટે થતો હોય છે કે વ્યાકરણ લખવું જ છે તો
તો કોને માટે લખવાનું? સાદો સીધો પ્રશ્ન લાગે તમને થાય કે આવો પ્રશ્ન કેમ મને કર્યો, તો તમે એને ગંભીર અર્થ નથી સમજતા. ગંભીર અર્થ એવો છે એનો કે મારે વ્યાકરણ કોને માટે લખવાનું? વક્તાને પોતાને માટે લખવાનું કે શ્રોતાને માટે? તમને પૂછું છું. એક જવાબ છે શ્રોતાને માટે, પણ શ્રોતા તો પછી આવે છે કન્વર્સેશનમાં. વાગ વ્યવહારમાં વક્તા પહેલો છે, હું બોલું ને પછી તમારે સમજવાનું છે. એટલે આચાર્ય હેમચંદ્રજી વક્તાના પક્ષનું વ્યાકરણ લખી રહ્યા છે કે કેવી રીતે હું પ્રકૃતિ પ્રત્યે ભેગા કરીશ, કેવી રીતે સંધિના નિયમો લગાવીશ તો આ વાક્ય બનશે. સમજ્યા? એટલે એમનું જે વ્યાકરણ છે એ વક્તાની આવશ્યકતા મુજબનું છે અને માટે એ વ્યાકરણ સિન્થેસિસની થિયરી પર ઊભું થયેલું છે, ભેગું કરવાની થિયરી પર ઊભું થયેલું છે. પ્રકૃતિ પ્રત્યેનું સંયોજન કેવી રીતે કરશો તમે તો આવું પદ બનશે. આવું પદ બન્યા પછી બીજું પદ જોડે મૂકશો તો આવી સંધિ વચ્ચે કરવી પડશે. આવી રીતે વાક્ય ફ્રેમ થશે. એટલે વર્ણ, વર્ણમાંથી પદ, પદમાંથી વાક્ય, આખી વક્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને એમણે એ વ્યાકરણ બનાવ્યું છે. અન્યથા જો ના કર્યું હોત તો, વ્યાકરણ શબ્દ પોતે કંઈક બીજું બોલી રહ્યો છો. વ્યાકરણ શબ્દની વ્યુત્પત્તિ, એનું ગ્રામેટિકલ ઓપરેશન કરો ને, વ્યાકરણ શબ્દ પોતે કંઈક કહેતો હોય. વ્યાકરણ એટલે શું? આપણે તો અંગ્રેજી બોલી ગ્રામર, એવું નહીં. સંસ્કૃતમાં તો એ શબ્દની તોડફોડ કરીને તપાસવું પડે કે વ્યાકરણ શબ્દ કંઈક કહી રહ્યો. શું કહે છે? વ્યાક્રિયંતે પૃથક ક્રિયંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ. શ્રોતાએ જે મારું વાક્ય સાંભળ્યું, એના કર્ણેન્દ્રિયમાંથી એના દિમાગમાં ગયું, એના દિમાગની અંદર એ મારા જે વાક્ય છે ને એનું પદોમાં વિભાજન કરશે અને પદોમાં એ પ્રકૃતિ પ્રત્યેમાં વિભાજન કરશે ને એમાંથી અર્થ કાઢશે. એનાલિટિકલ એપ્રોચ. શ્રોતાને માટેનું જો વ્યાકરણ લખવાનું હોય તો એ એનાલિટિકલ એપ્રોચથી લખવું પડે. તો હેમચંદ્રાચાર્ય એનાલિટિકલ એપ્રોચવાળું વ્યાકરણ લખ્યું નથી. એમણે સિન્થેસિસની થિયરી પર આખું વ્યાકરણ રચ્યું છે. અને માટે હવે એમાં કરામત શું થઈ? આમાં ફેર ક્યાં પડી ગયો? ફેર ત્યાં પડી જાય છે વક્તા પોતાના અર્થને પ્રકૃતિ પ્રત્યેમાં કોડ લેંગ્વેજમાં વાપરે છે. મારે અમુક પ્રકારના પુષ્પની વાત કરવી છે તો હું કમળ શબ્દ વાપરું, તો કમળ મેં કોડ વર્ડ બનાવ્યો. તમે જ્યારે સાંભળશો ત્યારે એને તમે ડિકોડ કરશો અને અમુક પુષ્પનો અર્થ કાઢશો. એટલે તમારે માટે, શ્રોતાને માટે અર્થ એ આઉટપુટ છે, પણ વક્તાને માટે અર્થ એ ઇનપુટ છે. જેમ કે શેરડીનો રસ કાઢવાનું મશીન આપણે લઈએ તો શેરડીનો સાંઠો નાખીએ અંદર, તો સાંઠો પોતે ઇનપુટ છે અને બહાર જે નીકળે છે રસ છે. એમ આચાર્ય હેમચંદ્ર જ્યારે વ્યાકરણ લખે છે ત્યારે અર્થને પહેલાં મૂકે છે. વ્યાકરણમાં અર્થ આરંભ બિંદુએ છે. અર્થનું પછી પ્રકૃતિ પ્રત્યેમાં રૂપાંતર થાય, પછી એનું સંયોજન થાય, પછી એનો પદક્રમ નક્કી થાય, વાક્ય બને અને એ ઉચ્ચરિત થાય ત્યારે નયનભીના કાનમાં પહોંચે અને એમનું મન, શ્રોતાનું મન એનું પૃથક્કરણ કરે. ત્યાં વ્યાકરણ શરૂ થાય. વ્યાક્રિયંતે પૃથક ક્રિયંતે, એનાલિસિસ થાય. તો આચાર્ય હેમચંદ્રજીનું વ્યાકરણ આવી એક સરસ ડિઝાઇન ઉપર ગોઠવાયેલું છે. જો શ્રોતાને માટેનું વ્યાકરણ આપણે બનાવીએ ને તો એનું આમ ડિઝાઇન કરો તો ઊભા ત્રિકોણની આકૃતિ બને. કારણ કે એને માટે પહેલું વાક્ય હોય મનમાં, પછી વાક્યને તોડતો જાય તો અનેક પદો બને, પદોને તોડતો જાય તો પ્રકૃતિ પ્રત્યય બને. એમ કરતાં કરતાં આઉટપુટ રૂપે એને અર્થ સમજાય કે આ ભાઈ આવું બોલ્યા. પણ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ જે છે એ ઊંધા પિરામિડ જેવું છે. એક્ઝેક્ટલી ઊંધું પિરામિડ બની જાય. કારણ કે અર્થ લાંબો ચોડો હોય. એ અર્થને પછી પ્રકૃતિ પ્રત્યેમાં ઢાળો, પછી પ્રકૃતિ પ્રત્યેને ભેગા કરો, એસેમ્બલ કરો. એસેમ્બલિંગ થતું જાય એમ નાનું થતું જાય ને અને છેલ્લે સેન્ટન્સ આવે. તો હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ એ સિન્થેસિસની થિયરી પર ઊભું થયેલું છે અને ઊંધા પિરામિડની આકૃતિવાળું છે. અને ત્યાં વ્યાક્રિયંતેને આપણે જુદી રીતે વ્યાક્રિયંતે સંસાધ્યંતે સંયુજ્યંતે શબ્દાહ અનેન ઇતિ વ્યાકરણમ, એવી વ્યુત્પત્તિ લેવી પડે તમારે. આચાર્ય હેમચંદ્રના વ્યાકરણ વિશે લોકો આવી બધી વાતો પણ, લોકો એટલે લેમેન, સાચા અર્થમાં જે ગ્રામેરિયન નથી એને કેવી રીતે ઓળખાવે છે ને શું બધું બોલે છે કે પાણીનીનું વ્યાકરણ બહુ અઘરું પડતું હતું, બહુ જટિલ હતું, માટે સહેલું કરવા માટે હેમચંદ્રાચાર્ય લખવા બેઠા છે. નો, ઇટ ઇઝ નોટ સો.
આવું બોલીને આપણે બહુ મોટા સ્પેશિયાલિસ્ટ થઈએ એવો દેખાવ કરીએ, પણ ખરી વાત એવું નથી. આપણે આચાર્ય હેમચંદ્રનું એક વૈયાકરણ તરીકે, ગ્રામેરિયન તરીકે મૂલ્યાંકન કરવું હોય તો આપણી પાસે ચોક્કસ ભાષા હોવી જોઈએ, ચોક્કસ એક દૃષ્ટિ હોવી જોઈએ. સરળીકૃત કરવા માટે કર્યું છે એવું બોલવાને કોઈ સ્થાન જ નથી. કેમ નથી સ્થાન આપણને? પાણીનીમાં શું છે ને આમણે શું નથી કર્યું? થોડુંક કોઈક જાણતા હો અથવા ક્યારેક કંઈક કાને પડેલા શબ્દો કામ લાગશે તમને. તો પાણીનીએ પોતાના વ્યાકરણની શરૂઆત કરવા માટે 14 માહેશ્વર સૂત્રો પહેલાં આરંભે મૂકે છે. ભગવાન શંકરના ડમરૂને વગાડ્યું અને 14 સૂત્રો નીકળ્યા. એ સૂત્ર પાણીનીએ સાંભળે ને એની ઉપર આખી ઇમારત બનાવી વ્યાકરણની. અઈ ઊણ રૂલ રૂક એ ઓંગ અઈ આઉ છાયા વરટ લણ યમંગણ નમ જભાય ગળદશ જબ ગળદશ ખ ફ છ ઠ થ ચટ થ કપાય સસર હલ. આવા 14 સૂત્રો. આ 14 સૂત્રો પર આખી ઇમારત છે વ્યાકરણની. અને એને આધારે પ્રત્યાહાર બનાવ, અચ કોને કહેવાય, હલ કોને કહેવાય, બધું આચાર્ય હેમચંદ્રએ દૂર કરી દીધું. આ દૂર કરી પાણીની ડિઝાઇન છોડી દીધી એટલે લોકો કહેવા માંડે એમને સહેલું કરી નાખ્યું. પાણીનીના વ્યાકરણની જટિલતાઓ જે હતી, જે સંકુલતાઓ હતી, જે ડિફિકલ્ટીઝ હતી, એ બધી દૂર કરી દેવા માટે આ નવું વ્યાકરણ લખવા બેઠા છે. નો, ઇટ ઇઝ નોટ સો. આચાર્ય હેમચંદ્રનો આશય સરળીકરણનો નથી. તો શું છે? તો શું છે? એ જ રીતે ક્રિયાપદની અંદર પાણીનીના વ્યાકરણમાં 10 લકાર વપરાયા. લટ, લીટ, લૂટ, લેટ, લોટ, લંગ. તમે કહેજો આ શું બોલે ભટ્ટ સાહેબ? એ લકારની વ્યવસ્થા ઉપર ક્રિયાપદનું વિધાન બતાવ્યું છે પાણીનીએ. આચાર્ય હેમચંદ્રે એને પણ દૂર કરી દીધું છે. કેમ આમ છે? તો માર્ગ 2 હોઈ શકે, લક્ષ્ય 2 ના હોઈ શકે. માર્ગ 2 હોઈ શકે પણ લક્ષ્ય 2 ના હોઈ શકે. અલ્ટિમેટલી તમારે રામઃ રામો રામઃ જ બનાવવાનું છે. એ ચાહે જૈન વ્યાકરણ લઈને બેઠા હો, ચાહે બૌદ્ધ વ્યાકરણ લઈને બેઠા હો, ચાહે બ્રાહ્મણ સંસ્કૃતિનું વ્યાકરણ લઈને. માટે આચાર્ય હેમચંદ્રે પોતાના વ્યાકરણ શાસ્ત્રની શરૂઆત કરવા સૌથી પહેલું સૂત્ર મૂક્યું છે અરહમ, અને બીજું સૂત્ર મૂક્યું છે સિદ્ધિ સ્યાદવાદાત. સ્યાદવાદથી હું મારું વ્યાકરણ સિદ્ધ કરું છું. સ્યાદવાદ એટલે શું? આમ પણ હોઈ શકે. પાણીની જો આમ ભાષા સમજાવતા હોય તો આમ પણ સમજાવી શકાય. હું મારા માર્ગે ચાલીને પણ તમને રામઃ રામો રામઃની સિદ્ધિ કરી બતાવીશ. પચતી પચતા પચંતીની રૂપ સિદ્ધિ કરાવી બતાવીશ. લક્ષ્ય તો એક જ છે. પાણીની જ્યાં પહોંચે છે ત્યાં જ હું તમને પહોંચાડીશ. પાણીની તમને જે વાક્ય તરફ, જે સાચી સંસ્કૃત તરફ, સાધુ શબ્દ પ્રયોગ તરફ લઈ જાય છે, એ જ સાધુ શબ્દની સિદ્ધિ હું કરી આપીશ તમને. તો આને માટે બહુ સુંદર એક શ્લોક છે. ઉપેય પ્રતિપત્યર્થા ઉપાયા અવ્યવસ્થિતા. ઉપેયની સિદ્ધિ માટે ઉપાયો નિશ્ચિત હોતા નથી. ઉપાય અને હોય. આ ટેબલ બનાવવું છે તો જરૂરી નથી કે એનું ડિઝાઇનિંગ, એની એન્જિનિયરિંગ એક જ હોય. કોઈ પહેલાં ઉપરનું સરફેસ બનાવે, કોઈક વળી આ પહેલું બનાવે, કોઈક નીચેના પાયા પહેલાં બનાવે, કોઈક એકના પાયા પહેલાં ના બનાવશો, પહેલાં આ બનાવી દો. એસેમ્બલિંગનો ક્રમ જુદો પણ હોઈ શકે. તો ઉપેય ટેબલ છે, ઉપાય અનેક હોઈ શકે. ઉપેય પ્રતિપત્યર્થા, ઉપેયની સિદ્ધિ માટે ઉપાયો અનેક હોઈ શકે. આવો સિદ્ધાંત આચાર્ય હેમચંદ્ર સૂચવી રહ્યા છે કે ધીસ ઇઝ ધ વે, કે આવી રીતે કામ કરવું જોઈએ. એમણે પોતાની નામરૂપ સિદ્ધિ, નામપદોની સિદ્ધિ કરવા માટે એક ક્રમ બનાવ્યો છે કે એક મુખ્ય રૂપ ઘટક કે અને પછી એના સ્થાનમાં સ્થાન્યાદેશ ભાવ નામની યુક્તિનો ઉપયોગ કરે. આને બદલે આ લાવો, આને બદલે આ લાવો, આને બદલે આ લાવો, અને એ રીતે અનેક રૂપો જનરેટ કરે. જેમ કે ચોથી વિભક્તિનો ગે પ્રત્યય છે. મૂળ 7 વિભક્તિ અને 3 વચન એટલે 21 પ્રત્યયોની હારમાળાનું એક સૂત્ર છે. જેમ કે સ્યૌજસ અમૌ ષષ્ટાભ્યામ ગેભ્યામ્ભ્યસ ગસિભ્યામ્ભ્યસ ગસોસામ ગ્યાઉ સુપામ ત્રયી પ્રથમાદિ. આ એક 18 નંબરનું સૂત્ર છે એમનું. 3 વચનમાં 7 વિભક્તિમાં આ પ્રત્યયો લાગે છે. એક જનરલ એમણે નિયમ બનાવી દીધો કે સુ ઔ જસ, અમ ઔટ શસ, આવા પ્રત્યયો લાગે છે.
એમાંથી ચતુર્થીનો હું એક પ્રત્યય લઉં છું, ગે. ગેમાંથી ક વર્ગનો પંચમ છે ગ, છેલ્લો અ બાકી, એ બાકી રહેશે આપણે માટે. તો હવે માની લો કે આગળની પ્રકૃતિ, આગળ જે નામને તમે ચોથી વિભક્તિ એક વચનનો પ્રત્યય લગાવો છો ગે, એ કોમન રહેશે કાયમ. આગળનો શબ્દ જો અકારાંત હોય તો આ ગેને કન્વર્ટ કરીને આયમાં ફેરવી દો, તો ગે થયો સ્થાની અને આય એ આદેશ કહેવાય. પહેલાં હોય અને પછી નીકળી જાય એ સ્થાની કહેવાય, અને પહેલાં ન હોય ને પછીથી આવીને બેસી જાય એ આદેશ કહેવાય. તો રામ વત્તા ગે કરવાનો, તો ગે વિલ બી કોન્સ્ટન્ટ, આગળની પ્રકૃતિ બદલાયા કરશે, અને ગે પ્રત્યયને પછી બદલતા જવાનું. એને માટેના જુદા જુદા સૂત્રો આપતા જાય. જેમ કે ભાનુ હવે શબ્દ આવ્યો, કવિ શબ્દ આવ્યો, ઈકારાંત ને ઉકારાંત શબ્દો આવ્યા. પહેલાં રામ લીધો તો આય કરવાનું કીધું, ગેને ખસેડીને આય તો રામ આય રૂપ બન્યું. પણ કવયે ભાનવે રૂપ બનાવવા છે તમારે, તો ત્યાં એક જુદા સૂત્ર કહે છે કે ભાઈ હવે આ ગેને ખસેડીને અયે લાવો અથવા અવે લાવો. એને માટેના બધા સૂત્રો છે અંદર. ગીત્યદીતિં ગેંગસ્યો રાતૌ મત્ય સ્ત્રિયામ ગીતામ વા દૈદાસદાસદામ તુભ્ય મહ્યમ જ્ઞા. આવા બધા સૂત્રોની હારમાળા છે કે જેનાથી એક મુખ્ય રૂપ ઘટકને લઈને એના સ્થાનમાં અનેક ઉપરૂપ ઘટકો એ સૂચવતા જાય છે. એકની જગ્યાએ બીજો ગોઠવવાનું એક મિકેનિઝમ એમણે ભણાવ્યું છે. પણ આ મિકેનિઝમ એમણે પાછું ક્રિયાપદમાં છોડી દીધું. ઘણા લોકો એને દોષ ગણે છે કે નામપદની રૂપસિદ્ધિમાં તમે આવું કર્યું, ક્રિયાપદમાં કેમ નવી મેથડ લીધી. ત્યાં એમણે 10 લકારના 180 પ્રત્યયોનું વિધાન કર્યું છે. રેડીમેડ પ્રત્યય જ આપી દીધા કે વર્તમાન કાળના રૂપ બનાવવા હોય તો લો આ 9 પરસ્મય પદના પ્રત્યય, 9 આત્માની પદના, 10 લકારના થઈને 180 પ્રત્યયની હારમાળા જ આખી દીધી. આમાં એક જ સૂત્ર છે, પેલામાં 10 સૂત્રો છે અને દરેક સૂત્રમાં 18 પ્રત્યય છે. હવે આને કોઈક સરળીકરણ કહે છે, પણ એવું નથી. એ સરળીકરણનો આશય નથી. એ એમને માટે મેં કીધું એમ ઉપેય તરફ એમનું ધ્યાન છે. ઉપાય મહત્વનો એમણે ગણ્યો નથી. ઉપાય કોઈ પણ હોઈ શકે. હેમચંદ્રાચાર્યના વ્યાકરણનું એક સોશિયો લિંગ્વિસ્ટિક્સની દ્રષ્ટિએ પણ થોડુંક એક અવલોકન કરી લઈએ, પછી મારી વાત પૂરી કરીશ. બૌદ્ધ વૈયાકરણોને માટે પણ પ્રશ્ન આવ્યો. પાલીમાં ભગવાન બુદ્ધે ઉપદેશ કર્યો, પણ એમને સંસ્કૃત ડિબેટ કરવી હોય, શાસ્ત્ર લખવા હોય તો એમણે સંસ્કૃત ભાષા તો કરવી જ પડે. તો બૌદ્ધ વૈયાકરણો લક્ષ્મણ સેનના સમયમાં 12મી શતાબ્દીમાં બંગાળમાં આવ્યા. પુરુષોત્તમ દેવ, શિરદેવ વગેરે. એમણે પાણિનીના સૂત્રોમાંથી ચીપિયાથી પકડીને વેદના સૂત્રો બધા કાઢી નાખ્યા અને પાણિનીનું વ્યાકરણ એઝ ઇટ ઇઝ સ્વીકારી લીધું. એટલે કે બૌદ્ધ વૈયાકરણો નવું સંસ્કૃત વ્યાકરણ, બૌદ્ધો માટેનું જુદું સંસ્કૃત વ્યાકરણ લખવા બેઠા નથી. પણ જૈન આચાર્યો અનેક નીકળ્યા. શાકટાયન છે, જૈનેન્દ્ર છે, વગેરે વગેરે. અને છેલ્લે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્ર એક જ નથી, ઘણા બધા જૈન આચાર્યોએ પ્રાકૃત વ્યાકરણ લખ્યા છે. પણ મેં કીધું એમ સંસ્કૃત એક સિદ્ધ ભાષા હતી પાણિનીને કારણે. તો કેમ કે પોતે જૈન મતાવલંબી છે એટલે ચલો હું પણ બધા વૈદિક ઉદાહરણો કાઢી નાખું, વૈદિક સૂત્રો કાઢી નાખું, એવું આચાર્ય હેમચંદ્ર કરતા નથી. એમણે જુઓ આવા સૂત્રો લખ્યા છે. વાસુદેવા અર્જુનાદ અકહ. વાસુદેવ અને અર્જુન શબ્દો પરથી બીજા શબ્દો બનાવવા હોય. વાસુદેવની અર્થાત કૃષ્ણની ભક્તિ કરનારો એનો ભક્ત હોય એને શું કહેવાય? તો કે વાસુદેવમ ભજતી ઇતિ વાસુદેવક. એને અખ પ્રત્યે લગાડો, વાસુદેવક શબ્દ બનાવો. કઠાદિભ્યો વેદે લુપ. કઠ શાખા, કૃષ્ણ યજુર્વેદની કઠ શાખા, કાઠક શાખા. વેદનું અધ્યયન કરનારા બ્રાહ્મણો હોય તો એ કઠ શાખાનો અધ્યેતા જે બ્રાહ્મણનો બટુ હોય એને શું કહેવું? તો કઠેન પ્રોક્તમ વેદમ અથવા વિંદતી અધીયતે વા કઠાહા. તો ત્યાં લુપ થાય. એ શાખાના ભણનારને માટે પ્રત્યય લાગે પણ પછી પ્રત્યય નીકળી જાય ને કઠનો કઠ જ રહે. ગ્રંથનું નામ પણ કઠ અને એના અધ્યેતાનું નામ પણ કઠ, કે આ કઠ છોકરો છે એટલે કાઠ સંહિતા ભણનારો. શરદ શ્રાદ્ધે કર્મણી. શરદ ઋતુમાં થતું શ્રાદ્ધ કર્મ. હવે જો બ્રાહ્મણ સંસ્કૃતિના શબ્દો લઈને એને કેવી રીતે બનાવવું? શરદ ઋતુમાં ભાદરવા મહિનામાં થતા શ્રાદ્ધને માટે કેવી રીતે શબ્દો બનાવવા? તદ્ધિત ફોર્મેશન કેવી રીતે કરવી? તો શરદ શબ્દાત શ્રાદ્ધે કર્મણી પિતૃકર્મે શેષે અર્થે ઇકણ પ્રત્યયો ભવતી. શારદિકમ શ્રાદ્ધ કર્મ. શરદ ઋતુમાં થતું જે કર્મ, શ્રાદ્ધ કર્મ, એને શારદિકમ કહેવાય. પૂરા બ્રાહ્મણ સંસ્કૃતિના એકે શબ્દને એમણે છોડ્યા નથી. પૂરો કોર્પસ
ભાષાનો એમણે ઉપયોગમાં લીધો છે. રૂખ, સામ, યજુષ, ધેનુ, અનડવાહ ઇત્યાદિ લાંબુ એક સૂત્ર છે. એની અંદર બ્રાહ્મણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિના મોટા મોટા ગ્રંથો એ બધાને લાગીને ઋગ્વેદ ઉપરથી ઋગ્વેદીય કેવી રીતે બને, યજુર્વેદીય શબ્દ કેવી રીતે બને, એ બધાની એમણે વિગતે વાત કરી છે. કોઈ છોછ રાખ્યો નથી. બધાને એમણે સરખું સન્માન આપી અને એક પૂરેપૂરું નિષ્પક્ષ એવું વ્યાકરણ એમણે આપણી સામે રજૂ કર્યું છે. અને આ વૈયાકરણ તરીકેની એમની જે છેલ્લી ફરજ એમને લાગી છે તે એ બહુ મહત્ત્વની ફરજ છે કે હું વ્યાકરણ તો રચી દઉં છું, સૂત્રબદ્ધ ઉદાહરણ બતાવી દઉં છું, વર્ડ ફોર્મેશન બતાવી દઉં છું, વાક્ય રચના સિન્ટેક્સના નિયમો આપી દઉં છું, પણ ત્યાં મારું કામ પૂરું નથી થતું. એઝ એ ગુડ ગ્રામેરિયન મારે આ મારા વ્યાકરણની અંદર જે મેં ઉદાહરણો લખ્યા છે એને શ્લોકમાં વાપરી બતાવવા જોઈએ. જે ભાઈ બળવંતભાઈ જાની સાહેબે વાત કરી કે ભાઈ અપભ્રંશ શબ્દો બતાવે પણ પછી એને સરસ ગાથામાં કે દોહામાં પાછો ગોઠવી બતાવે અને સુંદર આકર્ષક હોય, કાવ્ય સૌંદર્યથી સુશોભિત હોય એ પદ્ય આખું. તો એવું એમણે સંસ્કૃત વ્યાકરણના જે 7 અધ્યાય એમણે લખ્યા એમાં જે ઉદાહરણો આપે એ બધાની મદદથી એમણે સિદ્ધરાજ જયસિંહ દેવના જીવનનો આખો ઇતિહાસ લખ્યો. એટલે એક તરફથી એ કાવ્ય ગ્રંથને વાંચો તો સિદ્ધરાજ જયસિંહ દેવનું ઐતિહાસિક આલેખન મળે, એનું ચરિત મળે, અને એટ ધ સેમ ટાઈમ એમના સિદ્ધેમ શબ્દાનુશાસનના સૂત્રોથી સિદ્ધ થતા શબ્દોના ઉદાહરણ પણ મળે, ડેમોન્સ્ટ્રેશન મળે તમને. એટલે એ દ્વ્યાશ્રય મહાકાવ્ય કહે છે. દ્વિ પ્લસ આશ્રય, બેનું આશ્રય, એક સાથે બે વસ્તુ છે એક કાવ્યમાં. સિદ્ધરાજ જયસિંહ દેવનું ઐતિહાસિક આલેખન છે અને સાથે સાથે એમના વ્યાકરણથી સિદ્ધ થતા ઉદાહરણોનું ડેમોન્સ્ટ્રેશન પણ છે. 8મો અધ્યાય જે હતો એ પ્રાકૃત વ્યાકરણો, એને માટે એમણે કીધું કારણ કે એ એમનું આયુષ્કાળ 90 વર્ષ જેટલું લાંબુ હતું. 64 વર્ષ સાહેબે કીધું એમણે વિદ્યા સાધના કરી, જેટલું બધું પ્રદાન કર્યું છે. તો એમણે પોતાના પ્રાકૃત વ્યાકરણનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે કુમારપાલ ચરિત લખ્યું. એ પણ દ્વ્યાશ્રય છે. એમાં પ્રાકૃત ભાષામાં એમણે આખું કાવ્ય લખ્યું. એમાં કુમારપાલનું જીવનચરિત આલેખ્યું અને સાથે સાથે પ્રાકૃતના શૌરસેનીના, માગધીના બધા ઉદાહરણો, બધી પ્રકારની પ્રાકૃત ભાષાના ઉદાહરણો પણ એમણે ત્યાં વાપરી બતાવ્યા. આ રીતે પોતાનું કામ સંપન્ન કર્યું. માત્ર વ્યાકરણ લખીને બેસી ગયા એમ નહીં, પોતે કવિ બનીને પાછું એનો પ્રયોગ કરી બતાવ્યો. તો આ રીતે એમણે એક વૈયાકરણ તરીકે એક સકલતાનો અનુભવ, સાકલ્યને બધું સર્વાંગીણ રૂપે પોતાની બધી વાતને રજૂ કરી છે. આમ જોઈએ તો એમને બે રાજાઓનો આશ્રય મળ્યો તેવું સાહેબે કીધું, એ એક દ્રષ્ટિ છે. બીજી દ્રષ્ટિ આવી પણ હોઈ શકે. ખરી વાત મને એવી લાગે છે કે બે રાજાઓને આ કલિકાલ સર્વજ્ઞે આશરો આપ્યો હતો. ખરી વાત એ છે કારણ કે આ બે અમર ચરિત્રો, કુમારપાલ અને બે અમર કેમ બન્યા? હેમચંદ્રાચાર્ય જો એમના નામ પર આટલા કાવ્યો, આવા ગ્રંથો ના લખ્યા હોત તો રાજાઓ ક્યાંય ભૂસાઈ ગયા હોત. અનેક રાજાઓ થયા, કોણ કોને યાદ કરે છે? રાજાઓને અમરત્વ આપનાર હોય તો તે આ કલિકાલ સર્વજ્ઞ છે. એટલે ખરી વાત એ છે, મને એવું લાગે છે, આ મારો અંગત અભિપ્રાય છે કે બબ્બે રાજાઓને જેમણે આશ્રય આપ્યો છે એવા આ કલિકાલ સર્વજ્ઞ, એમનું આ સિદ્ધહેમ શબ્દાનુશાસન, એ સિદ્ધહેમ શબ્દાનુશાસન એ ગુજરાતનું તો ગૌરવ છે જ, પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યનું પણ મોટું ગૌરવ છે કે એમણે આવું અદ્ભુત વ્યાકરણ લખ્યું. કોઈની થાય, મને ઘણી સભાઓમાં આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ વ્યાકરણ કોણ ભણે છે, તમારી યુનિવર્સિટીમાં ચાલે છે? આ પ્રશ્ન અત્યારે તમારા મનમાં પણ હોઈ શકે. તો એની એક ટ્રેડિશન ચાલે છે. હેમચંદ્રાચાર્ય પોતે પોતાના વ્યાકરણના સૂત્રો લખ્યા, ઉદાહરણો લખ્યા, એટલે પત્યું નહીં. પછી એમણે સ્વપગ્ન ટીકા લખી. સ્વપગ્ન એટલે સેલ્ફ કોમેન્ટ્રી, અને એક લઘુવૃત્તિ લખી. એની ઉપર પાછી બીજી 5 ટીકાઓ લખાઈ એમના શિષ્ય દ્વારા. દેવેન્દ્ર શિષ્યકૃત હેમ લઘુ વૃત્તિ અવચુરી લખાઈ, મુનિશેખરકૃત હેમ લઘુવૃત્તિ ઢુંઢિકા લખાઈ, લઘુ વ્યાખ્યાન ઢુંઢિકા લખાઈ, હેમ લઘુવૃત્તિ અવચુરી પરિષ્કાર લખાયું, કાકલકૃત હેમ લઘુવૃત્તિ ઢુંઢિકા દીપિકા લખાઈ. એ પછી એમણે પોતે લઘુવૃત્તિ લખીને થયું કે આટલી શોર્ટ કોમેન્ટ્રીથી નહીં ચાલે. એમણે બૃહદવૃત્તિ લખી, જેનું વૈકલ્પિક નામ તત્વ પ્રકાશિકા છે. એની એ સ્વપગ્ન બૃહદવૃત્તિ પર પાછી બીજી 6 ટીકાઓ લખાઈ. કોન્સ્ટન્ટ 12મી શતાબ્દી પછી આજ દિન સુધી, ઇવન ટુડેની વાત કરીશ હમણાં હું તમારી જોડે, આજ દિન સુધી આ સિદ્ધહેમ વ્યાકરણની કેવી ઉપાસના થઈ રહી છે આપણા દેશમાં. તો ચંદ્રસાગરકૃત આનંદ બોધિની વિવૃત્તિ લખાઈ, કનક પ્રભકૃત લઘુન્યાસ લખાયો, અમરચંદ્રકૃત બૃહદવૃત્તિ પર અવચૂર્ણિકા લખાઈ,
વિદ્યાકર કૃત બૃહદ દીપિકા લખાઈ, બૃહદવૃત્તિ પર ટિપ્પણી પણ લખાઈ. પછી એમનો શબ્દ મહાર્ણવન્યાસ છે જે અધૂરો રહ્યો છે, બૃહન્યાસ જેને કહેવામાં આવે છે, અને વજ્રસાયન સુરીજીએ એનું સંપાદન કર્યું છે, વિજય લાવણ્ય સુરીજીએ. પછી રહસ્યવૃત્તિ જેનું સંપાદન આચાર્ય જમ્મુ વિજયજી મહારાજ સાહેબે કર્યું. મારે આ સભાને એક બહુ ખાનગી વાત કરી દેવી છે. જમ્મુ વિજયજી મહારાજ સાહેબનું નામ આવ્યું એટલે મેં મારા જીવનમાં હેમચંદ્રાચાર્યજીની 9મી જન્મ શતાબ્દી જ્યારે ઉજવાઈ હતી પાટણમાં, ત્યારે આ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. 98ની સાલ હતી. અને મેં જે હેમચંદ્રાચાર્યના વ્યાકરણ માટેનો એક વિસ્તૃત લેખ લખ્યો જે પરબોમાં છપાયો છે, એ વાંચીને આચાર્ય જમ્મુ વિજયજી મહારાજ સાહેબે મારા ઘરે પગલાં કર્યા હતા. આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ ઇનફ કે જૈન મુનિ ચાલીને મારા ઘરે આવ્યા, સામેથી મળવા આવ્યા. આ હેમચંદ્રાચાર્ય મારા પર ફલીભૂત થયેલા છે, નહીં તો આ ભગવંતના મારા ઘરે પગલાં ન થયા હોત. એ પછી પણ ઘણી લાંબી પરંપરા ચાલુ રહી છે. અને આ મારા લેખથી જમ્મુ વિજયજી મહારાજ સાહેબે મને ચારૂપમાં બોલાવીને કેટલીક શિખામણો પણ આપેલી. અને પાણીની વ્યાકરણની અંદર કેવી રીતે તમે વધારે આગળ વધી શકો, હેમચંદ્ર તમને ક્યાં કેવી રીતે ઉપયોગી થાય એનો ઉપદેશ કરેલો મને, અને સાચો પણ ઠર્યો છે મારે માટે. પણ એ લેખ મારો જે છે એ હજી આજે જીવંત છે. હજી હમણાં મુંબઈથી પ્રશમ પ્રભ વિજયજી મહારાજ સાહેબ અને સંયમ પ્રભ વિજયજી મહારાજ સાહેબે મારા એ લેખનો પ્રત્યુત્તર આપવા માટે એના પ્રતિભાવમાં 3 વોલ્યુમ બહાર પાડ્યા છે. મારા 75 પાનના લેખ ઉપર આજે પણ આ પરંપરા ચાલુ છે. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ વિશેની મારી આ જે મથામણ છે એના સ્વરૂપને પામવાની, એમની જે સિદ્ધિઓ છે એને હું અંકિત જે રીતે કરતો જાઉં છું, જે તર્કબદ્ધ કરતો જાઉં છું, એને કારણે જૈન મુનિ મહારાજો પણ આના વિશે હજી આગળ વિચારી રહ્યા છે ને એનું બધું પ્રકાશન થઈ રહ્યું છે, મુંબઈથી નીકળી રહ્યું છે. આપ સૌએ મને આ પ્રસંગે સાંભળ્યો માટે આપ સૌનો આભાર માનું છું. હજી એક છેલ્લો શ્લોક બોલવાની ઈચ્છા થાય છે. ભ્રાતઃ સંવૃણુ પાણિની પ્રલપિતમ કાતંત્ર કંથાવૃથા મા કાર્ષિ કટુશાકટાયન વચઃ ક્ષુદ્રેણ ચાંદ્રેણ કિમ કંઠાભરણાદિભિર્બઠરયત્યાત્માનમન્યૈરપી શ્રૂયન્તે યદિ તાવદ અર્થમધુરાઃ શ્રી સિદ્ધ હેમોક્તયઃ. હે ભાઈ, પાણીનીનું વ્યાકરણ છે એને જરા ગડી વાળીને મૂકી દે. સંવૃણુ પાણીની પ્રલપિતમ કાતંત્ર કંથાવૃથા. અને કાતંત્ર વ્યાકરણ છે ને એ તો નાની ગોદડી જેવું છે, એને તો અડકીશ જ નહીં તું. મા કાર્ષિ કટુશાકટાયન વચ. શાકટાયના વ્યાકરણમાં તો બધા કડવા શબ્દો છે, એને ના વાંચીશ તું. ક્ષુદ્રેણ ચાંદ્રેણ કિમ. ચંદ્ર ગૌમિનનું જે ચાંદ્ર વ્યાકરણ છે એ તો બહુ ઠીક નથી, ક્ષુદ્ર છે. અને આ પેલા ભોજરાજનું જે સરસ્વતી કંઠાભરણ છે એને કોણ પોતાના ગળામાં ઠઠારશે? બઠરયતી. જુઓ, એક દેશી શબ્દનો સંસ્કૃત પ્રત્યે લગાવીને એમણે નામ ધાતુ બનાવીને એનો ઉપયોગ કરે છે. બહુ સુંદર શબ્દ બનાવ્યો છે. કંઠાભરણાદિભીર બઠરયત્યાત્માનમ અન્યૈરપી. બીજા કોઈ પણ વ્યાકરણને હવે વાંચવાની જરૂર નથી, કેમ કે હવે શ્રી સિદ્ધ હેમની ઉક્તિઓ આપણી વચ્ચે ચમકી રહી છે, વિલસી રહી છે. આપ સૌને મારા નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશનનો પણ હું આભાર માનું છું મને આ તક આપી માટે. અને આ નિમિત્તે નવી પેઢીના પણ વિદ્યાર્થી બંધુઓ સિદ્ધ હેમ શબ્દાનુશાસનનો અભ્યાસ કરે એવી અભ્યર્થના સાથે વિરમું છું. નમસ્કાર. બંને વક્તાઓ તરફથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓને આપણે તાળીથી અભિવાદન કરીશું. વસંતભાઈએ ખૂબ જ અઘરું લાગતું આપણને સૌને પણ ખૂબ સરસ રીતે અને સરળ રીતે જે સમજાવ્યું, જેથી આપણે આપણી ભાષાને વધારે પ્રેમ કરી શકીએ. પર્યુષણ સાહિત્ય પર્વ તારીખ 4 તારીખથી શરૂ થયું હતું, આજે 8 તારીખે પૂરું થાય છે. આ 5 દિવસના 10 વક્તાઓનો હું જાહેર મંચ ઉપરથી આભાર માનું છું કે સ્વસ્થ રીતે આવ્યા અને સલામત રીતે ઘરે પહોંચ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 5 દિવસ આપ સતત આવ્યા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ પર્યુષણ પર્વમાં જિનાલયો, દેરાસરોમાં જ્યાં ભગવંતો વ્યાખ્યાન કરતા હોય છે
અને જ્યારે એ વ્યાખ્યાન પૂરું થાય ત્યારે પ્રભાવના એમના તરફથી આપવાની હોય છે. આપણે પણ એવું કંઈક વિચાર્યું હતું કે રોજે રોજ કંઈક આપણે પ્રભાવના આપીએ, પણ અમુક આર્થિક કારણોસર આપણે એક નહોતા કરી શક્યા. પણ સદનસીબે ડૉક્ટર દર્શનાબેન ઠક્કર અને નમ્રતાબેન અહીંયા ઉપસ્થિત છે, નમ્રતાબેન શોધન, એ લોકો સ્પર્શ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. તો એ સ્પર્શ ફાઉન્ડેશન તરફથી નમ્રતાબેને જે જૈન સ્તવનોની એક સીડી તૈયાર કરેલી છે એ આજે પ્રભાવના રૂપે આપને આપણી સીટ ઉપર મળશે. તો એનો એ પ્રભાવનાનો સ્વીકાર કરજો એવી મારી વિનંતી છે. એ ખાસ 5 દિવસનો આભાર માનવાનો છે ગુજરાતી અંગ્રેજી અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રી, જેમણે સરસ રીતે આ અહેવાલ મૂકી આપ્યો અને લોકો સુધી આ સરસ પર્વની માહિતી પહોંચાડી શકી.